હવે વ્યાસ ચિંતામાં છે, નારદ આવ્યા છે, પણ એની ચિંતાને દૂર કરવી કઈ રીતે? માણસ દુઃખી તો છે, પણ એના દુઃખને દૂર કરવા, એના દુઃખને ભૂલાવવા માટે શું કરવું? આપણે આપણા દુઃખ ગાવા પડે કે તમારે આટલી મુશ્કેલી છે, પણ અમારે તો આમ હતું એમ કરી અને આપણે એને દુઃખને ભૂલાવવું જ પડે. એટલે નારદજીએ પોતાની આત્મકથા કહી. નારદજી કહેવા લાગ્યા છે કે હે વ્યાસ નારાયણ, તમે તો આટલું બધું લખ્યું, આટલું, અને હવે તમને જે ચિંતા સતાવે છે, હું બહુ ગયા જન્મે મારી માં એક દાસી હતી. દાસીના ઘરે મારો જન્મ થયો છે. મારી માં બધાના ઘરના કામ કરે. અને એક દિવસ અમારા નગરની આગળ સંતો આવ્યા. જ્યારે સંતો બધાર્યા છે ત્યારે આખા ગામના બધા જ વડીલો એકત્રિત થયા અને પ્રશ્ન કર્યો કે સંતો આપણે ત્યાં બધાર્યા છે, રોકાવાના છે, તો એની સેવા કોણ કરશે? ત્યારે બધા ગામના મળીને કહ્યું કે આ પેલી દાસી છે એ અને એનો દીકરો જે છે એ સંતોની સેવા કરશે, બીજાને તો ટાઈમ નથી. કહ્યું કે આપણે એને કંઈ વેતન આપી દઈશું અને એને સેવા માટે મોકલી દઈએ. નારદજી કહે છે, હું અને મારી માં જે સંતોની સેવા કરતા હતા, બધા જ સંતો ભજન ભોજન અને ત્યારબાદ જે કાંઈ વધ્યું હોય એને પ્રસાદ તરીકે ગ્રહણ કરી અને અમારો સમય પસાર થાય એમાં નારદજી કહે છે કે હે વ્યાસજી, હું તો નાનો બાળક એટલે મને કાંઈ સમજણ ન પડે, પણ મા સાથે જાઓ, સત્સંગ સાંભળું. સત્સંગને મારે શું લેવા દેવા? નારદજી કહે, પણ સાંજે ઓલી પ્રસાદ વેચાય ને એમાં બહુ રસ પડે. એટલે બાળક હતો, જઈને સાંજની રાહ જોઉં, જ્યારે પ્રસાદ આપે ત્યારે એક મુઠ્ઠી ભરીને પ્રસાદ લઈ લઉં, મને બહુ આનંદ થતો. આમ કરતા કરતા મારું મન લાગી ગયું સંતોના શરણની અંદર. હરિસ્મરણમાં મને ભાવ અને પ્રેમ જાગ્યો. જેવા સંતોએ વિદાય લીધી અને મારો આત્મા એટલો દુઃખી થવા લાગ્યો. મેં કહ્યું સંતોને મને સાથે લઈ જાઓ. ત્યારે કહે છે, આ તારી માં છે, એની તારે સેવા કરવાની, અને એના જ્યારે પ્રાણ જાય પછી તારે ભગવાનનું ભજન કરવા. નારદજી કહેવા લાગ્યા કે મારી માં એક દિવસ ગાયનું દોહન કરવા જાય છે, સર્પ દંશ થાય, એના પ્રાણ ગયા, અને પછી હરિ સંકીર્તન કરતો કરતો ભગવાનનું સ્મરણ કરતો હતો. એમાં મારા શરીરના 7 અવતારો થયા. 7મા જન્મએ બ્રહ્માજીનો એ માનસ પુત્ર બન્યો, અને માનસ પુત્ર બન્યા પછી નારદજી કહે છે, મને વીણા આપી અને આ રામસાગર આપ્યો છે, અને એની મેળાએ ગુંજા કરે છે. હરિનામ જપ્યા કરું છું, મને ક્યારેય ચિંતા સતાવતી નથી. હે વ્યાસનારાયણ, તમે જે જે પુરાણો લખ્યા છે, જે બધા શાસ્ત્રો લખ્યા છે, પણ એની અંદર જે મૂળભૂત પ્રભાવ જે છે એ તો બાકી રહી ગયો છે. એના ગુણ તમે એટલા ગાયા નહીં. એટલે સુતજીએ પ્રશ્ન કરેલો કે 18 પુરાણોની કથા, એમાં 17 અમને આપી દીધા, પણ દિવ્ય દેવી ભાગવત જે હતું એ જન્મે જઈને સ્વયં જઈ વ્યાસનારાયણે સમજાયું, અને ત્યારે એને સંતોષ થયો. તો એ સંતો દ્વારા એક સંકેત મળે છે. ડભોઈની એક બનેલી ઘટના છે. એના ગામની અંદર એક સાધુ આવ્યા, ડભોઈમાં બનેલી ઘટના છે, એટલે કયા કહું છું. તો એ સાધુ મળ્યા, ઓલો માણસ જઈએ મચ્છી મારશે એ સામો મળ્યો. તો પેલા મહાત્માને વંદન કર્યા ને કહ્યું, મહારાજજી ક્યાં પધારો છો? તો મહારાજજી એમ કહ્યું કે આ ગામની અંદર મારે રોકાવાનું છે, 1 મહિનો રોકાવું છે, ચાતુર્માસ કરવા નીકળ્યો છું, 1 મહિનો અનુષ્ઠાન કરવું છે, કંઈ એવું ઘર મળી જાય, કંઈ એવું સ્થાન મળી જાય, કોઈ એવા સેવકો મળી જાય. તો પેલા ભાઈએ એમ કહ્યું કે બાપુ, ઘરની સુવિધા તો છે, પણ હું મચ્છી મારનો ધંધો કરું છું, તમને પૈસા દ્વારા બીજું સીધું સામાન બધું ત્યાં પહોંચી જાય, રૂમ અલગ આપી દઉં, હું ત્યાં આવું પણ નહીં, પણ તમે મારા ઘરે જો રોકાવ તો હું આપને રિક્વેસ્ટ કરું. તો કંઈ વાંધો નહીં, બધી વ્યવસ્થા તો કે બધું થઈ જશે. એ માણસ મહાત્માને લઈને આવે છે,
એક સરસ મજાની રૂમ આપે, પાણી અલગ, એનું રહેવાનું બિલગ. રોજ સવારે આમ ખાલી દર્શન કરે. 1 મહિનો પસાર થઈ ગયો, મહાત્માને જવાનો સમય આવી ગયો. તો પેલા ભાઈને બહુ લાગી આવ્યું. 1 મહિનાથી મહાત્મા રોકાયા હતા, એટલે રોજનું દર્શન અને જ્યાં સંતો રોકાય એનું ભજન, એની ઉર્જા આજુબાજુમાં એને એ બધી અસર કરતી હોય. હમણાં થોડાક દી પ્રેમજીભાઈ ત્યાં પૂછશે, બાપુ ક્યારે મળશે? તો આવી પછી પ્રેમજીભાઈ ત્યાં કોણ પૂછવા જાય? તો આસુપાદળું ભજન હોય સીધી વાત છે. મહાત્માએ જવાની વિદાય માગી ત્યારે પહેલા ભાઈ હાથ જોડીને કહ્યું, બાપુ મને ગમતું નથી. ત્યારે સંત એક શબ્દ પૂછે છે કે તું આ મચ્છી મારવાનો જે ધંધો કરે છે એમાંથી તારે કાંઈ ફેરફાર કરવો હોય તો ન થઈ શકે? તો કહ્યું કે મને બીજું કાંઈ આવડે નહીં, બીજું કાંઈ થાય નહીં, મારા શું કરું? ત્યારે કહ્યું કે તું મચ્છી મારવા માટે જે તારી નૌકા છે એ નૌકાને વેચી દે અને એના જે પૈસા આવે એમાંથી એક ઓટો રિક્ષા લઈ લે. આ કોઈ પુરાણો વાત નથી, આ બનેલી ઘટના કહું છું તમને. તો પેલા માણસને શ્રદ્ધા લાગી ગઈ હતી એટલે મહાત્માએ જેમ કહ્યું એમ પેલી નૌકા વેચી દીધી અને એક નાની એવી રિક્ષા લઈ આવ્યો આ માણસ. પછી એને ડબોઈ દે, એના ગામથી જ્યાં માણસોને જવું હોય ત્યાં લઈ જાય. પણ ધંધો એવો સરસ મજાનો ચાલ્યો, માણસની પાસે પૈસાનો સ્ટોક થવા લાગ્યો. ખર્ચો કરતા કરતા પૈસા એવા વધવા લાગ્યા તો બીજી રિક્ષા લીધી પાછી. એક ડ્રાઈવરને આપી, એક પોતે ચલાવે. એમાંય વળી પાછા પૈસાનો વધારો થવા લાગ્યો, બહુ સરસ મજાનો. તો ટેમ્પો લીધો મોટો 407, એમાં ડ્રાઈવર રાખ્યો, એને આપી દીધું અને વળી પાછું એમાં સરસ મજાનું રાગે પડી ગયું. 2-4 વર્ષ આમ ચાલ્યું ને ત્યાં તો અત્યારે એની પાસે 7 થી 8 જેટલી ટોરસ ગાડીઓ છે એમ કહે. તો સંત બોલે એનો સંકેત જે થાય, મુશ્કેલીઓ તો આવે પણ એનો સામનો મારે તમારે કરવો રહ્યો. કારણ કે થોડી મુશ્કેલી આવે ભલે પાછા આપણે કહે કે એનું એ બરાબર હતું, ભાઈ આ ધંધો ન કરાય, એમ નહીં. થોડી મુશ્કેલી આવે એનો સામનો કરી અને એ જ સમયે નારદજી ત્યાં બધાર્યા સંત અને કહ્યું કે મારી સ્થિતિ આ હતી. એક ફરીદ નામના સંત થયા. એ જ્યારે બાલ્યાવસ્થામાં છે, નાના છે, ત્યારે માં રોજ માળા કરે, ભજન કરે, સ્મરણ કરે. ત્યારે ફરીદ જઈને માને એમ કહ્યું, રોજ માળા કરે છે તો ભગવાન શું આપશે? ઘણા બધા પ્રશ્નો ન થતા હોય. અહીંયા જ્યારે શૂન્યમાંથી સર્જન થયું હશે ત્યારે જે ભોગ આપ્યો હશે, જે બેઠા હશે, જે સાધનાઓ થઈ હશે, ઘણા બધા કહેતા હોય ત્યાં જઈને બેઠા ને હવે ત્યાં બધું ઘરે પૂજા કરી હોય તો ઘરે થાય ને આમ કરવું, ઘણું બધું બોલેલું. પણ બધું બની જાય ત્યારે પાછો સમાજ એવો કે છે ભારે સારું કર્યું લે, એટલે આમાં કાંઈ પહોંચી એવી સ્થિતિ નથી. તો એ ફરીદ નામના સંત મા પાસે આવીને પૂછે છે કે આ કરવાથી શું મળે? તો કહ્યું કે એ કરવાથી પેંડો મળે. બાળક છે ને એટલે જેમ પૂણા છોડને વાળવો એમ મળે. એટલે કહ્યું કે પેંડો મળે? તો કે હા. તો હુંય માળા પહેરું. એટલે ફરીદે લીધી હાથમાં માળા, માની બાજુમાં બેસી ગયા. જેવી માની માળા પૂરી થઈ એટલે ફરીદ બેઠા હતા, કમળીની નીચે એક પેંડો રાખી દીધો માઈ. અને જેવી પૂજા પૂરી થઈ માને કહ્યું કે માં મારા ભાગનો પેંડો ક્યાં? તો માએ કહ્યું કે તારી કમલ ઊંચી કર, ત્યાં મળી જશે. જેવી આમ ઊંચું કર્યું એટલે પેંડો મળ્યો. પછી તો રોજ મજા આવી, એટલે રોજ એક પેંડો મળે ને માં રોજ પેંડો રાખી દે ને ફરીદ રોજ પેંડો લઈ લે. એમાં 20 વર્ષ વીતી ગયા. હવે એને ખબર પડી કે પેંડો ભગવાન નો આપે, પેંડો તો માં આપતી હતી, રોજ મૂકી દેતી. માને હાથ જોડીને કહ્યું કે હે માં, તું મને હવે સાચો રસ્તો બતાવ કે ઈશ્વરને મળવું હોય, એની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે માએ એમ કહ્યું કે મસ્તક નીચે હોય, પગ ઊંચા હોય અને જો હરિને સ્મરણ કરવામાં આવે તો એની પ્રાપ્તિ થાય. પછી ભગવાનની સાધના કરો, માની સાધના કરો. પણ સાધનાઓ કઠિન છે, સાધના સુલભ નથી. ઘણી બધી મુશ્કેલીઓ પછી આ સાધનાઓ થાય છે. આપણે ધૈર્ય મજાના પંખા ફરે, ફુવારા ફરે તો એમ થાય ક્યારે 12 વાગશે, એમ શક્ય ન બને.
તો એ ફરીદને માં એમ કહે છે, મસ્તક નીચે હોય પગ ઉપર ઘણા ઘણી કથાઓ એવી આવે છે કે એક સોપારી રાખવાની અને સોપારીની ઉપર ઊંધા માથે ઊભા રહેવાનું અને આમ ઊંચા પગ હોય, આવી સાધના કરવાની, ત્યારે પ્રાપ્તિ થાય છે. ઘણા ઘણા મહાત્માઓ ઉનાળો હોય ત્યારે આમ અગ્નિ તપાવતા હોય, શિયાળા હોય ત્યારે પાણીમાં બેઠા હોય. આપણે એમ થાય ગાંડા તો એ ગાંડા જ થઈ ગયા છે, પણ જેની પાછળ ગાંડા થયા છે અને જેની પાછળ ગાંડા થયા છે એ કંઈક આપશે અને તેથી માલા માલ કરી દેશે. એના માટે ક્યારેય ન હોય. સાધના એ વ્યક્તિ પોતાના માટે ક્યારેય કરતા નથી, સમજી લેજો. એ બીજા માટે હોય અને એનો સદુપયોગ જ્યારે થાય છે ત્યારે ઘણા બધાના અશ્રુઓને લૂછાઈ જાય છે. તો એ ફરીદ આવ્યા છે જંગલની અંદર. માએ કહ્યું કે હવે તો મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, અને એ જ ફરીદ મસ્તક નીચે પગ ઊંચા છે ઊંધા માથેથી તપસ્યા કરી એના શરીરને કાગડાઓ ખાવા લાગ્યા. ત્યારે ફરીદ એવું બોલ્યા છે, કાગા સબ તન ખાયો ચુન ચુન ખાયો માંસ, કાગા સબ તન ખાયો ચુન ચુન ખાયો માંસ, मेरे दो नैना मत खाइयो मोहि हरि दर्शन की आश, मेरे दो नैना मत खायो जिन्हें हरि दर्शन किया. એ કાગડાઓ મારા આખા શરીરને ખાઈ જાઓ, મારે શરીરને કાંઈ લેવા દેવા નહીં, પણ મારી બે આંખોને રહેવા દેજો, કારણ કે આંખથી મારે મારા હરિને જોવા છે. તો એ સાધના મને તમને ત્યાં સુધી લઈ જાય, પણ એના માટે બહુ ભોગ દેવો પડશે. એમને સીધે સીધું સવારમાં આવ્યા ને સાંજે કામ પતી જાય એવું નથી. હા, આપણા માટે બરાબર, આપણે જઈને દર્શન કરી લઈએ, જે કાંઈ ફરિયાદ હોય કરી દઈએ, અને પછી જે ફરિયાદ હાથમાં લે એ વારા ઘડીએ ઉઘરાણી કર્યા કરે કે ઓલાનું કરજો, આમ કરજો. સાંભળ્યું છે સંત તુલસીદાસજી થયા, એ વારાણસી કાશીમાં રહેતા હતા, કોઈ પુત્ર નહીં. એટલે એક માણસ આવી અને સંત તુલસીદાસજીને એમ કહે કે તમને તો ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. બોલે હા, તો મને મારી વાત પૂછો ને ભગવાનને કે મારે પુત્ર થશે કે નહીં. તો રોજ સાધનામાં જોઈએ પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય, વાત થાય તો પૂછે ને. ઘણો સમય વીતી ગયો અને ત્યારબાદ એક દિવસ કોઈ ભાઈ ઓલા ભાઈને જોઈ ગયા કે શું ત્યાં રોજ તુલસીદાસજી ત્યાં જાશો. તો કહ્યું કે મેં એમ કહ્યું છે કે ભગવાન એને મળે છે, તો તમને ક્યારેક ક્યારેક ઈશ્વર મળે તો મારા માટે પૂછી લો. તુલસીદાસજીને શું લેવા દેવા બીજા માટે, સંસારી માટે. કહ્યું કાંઈ વાંધો નહીં, પણ મેળ ન પડ્યો એટલે કહ્યું કે તુલસીદાસજીમાં કાંઈ નથી, ત્યાં ધક્કા ખાતો નહીં. આ સમાજ મારીને તમારી શ્રદ્ધા તોડાવાય ઘણા દોડા કરશે, પણ મારે તમારે વિચારવાનું કે વિલંબ થાય છે એનું કંઈક કારણ આપણું જ હોય, નહીં તો આટલો વિલંબ શું કામ થાય. ત્યારે કહ્યું કે તો બીજા કોઈ મહાત્મા, તો કે આ કિનારામ બાપા છે ત્યાં જાય. કિનારામ બાપાની પાસે આવે છે અને માણસ મસ્તક મૂકી રડવા લાગ્યો. કિનારામ બાપા કે શું થયું, તો કે પુત્ર નથી. એક તમાચો માર્યો. માણસ રડતો રડતો આવ્યો હતો અને કહ્યું કે મારે કોઈ પુત્ર નથી બાપા, અને એટલે માટે એક તમાચો માર્યો. બીજી વાર કહ્યું શું કામ આવ્યો હતો, તો કે મેં કહ્યું ને બાપા પુત્ર નથી, બીજો માર્યો. ત્રીજી વાર કહ્યું કે શું કામ આવ્યો હતો, તો કે તમને કહ્યું ને બાપા પુત્ર નથી. આમ 4 થવાટ મારી અને 4 દીકરાઓ થયા. સંતોની સાધના એની ગતિ હું તમે જાણી શકતા નથી ક્યારે. પછી તો તુલસીદાસજીને થયું કે કિનારામ બાપાએ દીકરા દીધા, ભગવાને મને કાંઈ વાત ન કરી. ત્યારે એમ કહ્યું રઘુનાથજીને કે ઠાકુરજી મને તમે કાંઈ જવાબ ન આપ્યો અને ત્યાં તમે કિનારામ બાપાને સંકેત કર્યો. ત્યારે હરિ એમ કહે છે તમે કીધું તોય થઈ જાય. ભગવાન કરતા એના બંધાઓ જે છે એને જે સંકેત આપ્યા છે એ બધું જ કાર્ય પરિપૂર્ણ થઈ જાય. પણ મારી તમારી શ્રદ્ધા એની પર અતૂટ હોય. કામ તો ભગવતી જ કરે, કામ જોગમાયા જ કરે, કામ ઈશ્વર જ કરે, પણ વચ્ચે જે આ છે જેને આપણે કહીએ કે ભગવાનના જે છે ભગવાનના ખોળે જે બેસી ગયા. ઘણી બધી દુવિધાઓ ઘરની હોય, પણ ઘરની વાત ક્યારેય
એ મા પાસે ન મૂકતા બીજાની વાત મૂકી અને બીજાના જે દુઃખ દૂર કરે મા એ રાજી તો થાય. જેટલા આવે એટલા આપણી બાજુ રાખીએ એમ નહીં, જે આવે છે એ બીજાને બાંટે અને જોગ માયા શું કામ ના આપે, બધું આપે. તો જય સંકેત થયો. નારદજીએ કહ્યું અને વ્યાસ નારાયણે દિવ્ય દેવી ભાગવતનો એ સંકેત કરી અને પોતાના એ જન્મે જઈને જ્યાં સંભળાવી કથા પૂર્ણ થાય છે. અને ત્યારબાદ એને જે સંતોષ વ્યાપ્યો છે ફરી એકવાર નારદજીનું તો કામ જ એ નારાયણ નારાયણ કરતા ફરતા હોય, જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં જઈને ઊભા રહી જાય. તો નારદજી ફરી પાછા એ જ વ્યાસ નારાયણ પાસે આવે છે અને કહ્યું કે વ્યાસજી, તો એને પ્રસન્નતા વ્યાપી ગઈ. કથા સાંભળતા સાંભળતા હરિગુણ ગાતા ગાતા જેટલું મન પ્રફુલ્લિત થઈ જાય, જેટલો આનંદ થાય છે એટલે તરત આપણને એમ થઈ જાય કે બહુ જ આનંદ થયો. કથા આનંદ આપે છે, કથા સમજણ આપે છે. આટલો બધો સમય લઈ અને આપણે કથા સાંભળવા આવીએ, શું કામ આવીએ છીએ? એક આનંદની પ્રાપ્તિ થાય છે અને એક જીવનની અંદર ડૂબિયું કરવાનો અવસર મળે કે આપણે ક્યાં છીએ અને કેવા છીએ. આ કથા કોઈનું કાંઈ રાખે નહીં, શાસ્ત્ર બધું જે હોય તે મને તમને બતાવે. અમે વાંચીએ ત્યારે અમારે સમજવાનું કે અમને સલાહ છે. આ કાંઈ સીધી આમ સોંપડી લઈને તમારી સામે આવીને બેસી જાય કથા શરૂ થાય એમ ન થાય. આ શાસ્ત્રની સાધના કરવી પડે. અને એ શાસ્ત્ર જ્યારે કાશીની અંદર અમે જ્યારે કથા કરવા ગયા વારાણસી, આપણી મોટામાં મોટી યુનિવર્સિટી શાસ્ત્રોની એટલે વારાણસી કાશી. જે વિદ્વાનોએ જેણે સાધના કરી હોય ત્યાં ભણ્યા હશે કાશીની અંદર, એને સર્ટિફિકેટ મળે કે અમે કાશી ભણીને આવ્યા છીએ. હવે આપણે આમ તો રોંઢા સુધી ભણ્યા, અમે ક્યાં લેવા જાવ? હાથ જ ભણ્યો છું. હા, હવે ક્યાં સર્ટિફિકેટ મળે કાશી? અને જુઓ તમે ઈશ્વરની કૃપા જુઓ. સાંજે કામેથી આવીએ પછી રામાયણ ભાગવતજી જે કાંઈ ઘરે હતું પુસ્તકો એને લઈ અને લાઇટ નહોતી એટલે ફાનસ કરી અને એને આધારે આ બધું વાંચી તૈયાર કર. તો બા એમ કે તું અડધી રાત સુધી આ બધું વાંચ્યા કરે તો કેરોસીન બધું ખલાસ થઈ જાય. એની ચિંતા હોય ને પછી રોજ આખું ફાનસ ભરવાનું. 3 રૂપિયા હતા લીટરને લ્યો, પણ હવે 3 રૂપિયા ગાડીના પૈડા જેવા થતા હશે. હવે સમજાય તો કે રોજ હું અડધી રાત સુધી વાંચ્યા કરે છે. બાપુજી એમ કહેતા કે કંઈક વાંચે છે એની રીતે, અને આ માણી ભાગવત તો એની રીતે કરવા દો એને જે સાધના કરે છે. અને હું કાંઈ એવું શીખીને પછી આમ કરું એવી મારી કલ્પના નહોતી. ખાલી મને મારો આનંદ મળતો હતો એટલે હું શાસ્ત્ર ભાગવત પૂરું થાય તો વળે રામચરિત માનસ લઉં, એ પૂરું થાય તો વિષ્ણુ પુરાણ લઉં, બધું વાંચ્યા કરું. એમ કરતા કરતા સંકેત થયો અને 2-4 વ્યક્તિ એવા મળ્યા. મને કે બાપુ તમે કથા વાંચી દો ને અમને. હું વાંચતો નથી, હું કાંઈ કથાકાર નથી. અરે મને કે જેવું આવડે એવું, અમારી પાસે પૈસા નથી, હાવ મફત કરાવવું છે એટલે તમે જડ્યા. બહુ સારું. તે જે લીધું ને તરત કોને ખબર, એમ તો એવું રોતા લેતા અમે કથા જે કરી. પેલું તો એમ જ થાય, ઘડીક આમ ગાડી હાલે ને ઘડીક આમ હાલે, આમાં બધું થતું. પણ પછી ને સાધના કરતા કરતા એક કથા સંતોની ગાતા અમારે દડવાની કથા આપણે ઓલા કાળ પડ્યો ત્યારે આપણે કરી. ભગવાન દાદા બધાનો ફોન આવ્યો, એ કે કાંઈ છે બે નહીં કે કેમ? તો મેં કહ્યું મારી પાસે ચોપડા છે, તમે ખાલી માંડવો નાખી દો, માઇકનું કરી દો એટલે આમ તો બધું થઈ ગયું. આ વખતે એમ જ કર્યું. ગયા વૈશાખમાં મેં તમને ફોન કર્યો હતો કે કથા છે ભાગવતજીની, પધારો. ત્યારે કોઈ ન મળે ત્યારે ભાનુ બાપુનો ફોન કરી દો. હા, અને દડવા માટે હું ગમે ના, મારી પાસે ટાઈમ હોવો જોઈએ. હા, ગમે ના તમે કહો એટલે મને કે જે થાય એ તમારા ભાગી મેં કાંઈ વાંધો નહીં, અમે ક્યાં ભાગી વેચી ખાધા. પણ દડવા ઉપર જ્યાં હું ગયો હોય ના તો ભરોસો હોય, બીજાની ઉપર તો વિશ્વાસ આવે ન આવે, પણ ઓળખતા હોય એની માટે તો વિશ્વાસ આવે. તો એવા રાજી કરી દીધા. પછી ગાડી ઊભી જ ન રાખી, ભાવનગર સુધી. હા, તો પછી વાંચતા આજે વાતો થઈ મારે. અને પછી કાશીની જે કથા આવી, એક પગથિયું આવે આમ સ્ટેમ્પ બાય સ્ટેમ્પ.
ગંગાના કિનારે ગયા. તમારા ખીમજીભાઈ ઘણા વર્ષથી મારી સાથે પહેલી વાર અમે જ્યારે ગયા ત્યારે તો એમ થયું કે આહા હા કેવી ગંગા વહે અને આપણે કેવા પુણ્ય છે. તો અહીંયા આપણે ગંગાના કિનારે આમ કથા કરીને આમ ગંગા લીધે આમ એવું સરસ. પણ આનાથી વધારે બીજું હું જોઈ તો પછી કાશીની જ્યારે વારાણસી કથા કરી એમાં આ બધા યુનિવર્સિટીના એ પ્રમુખ ને એ બધા આવ્યા. અમે એને આમંત્રણ આપ્યું, બેઠા, સાંભળ્યું. પછી એને એમ થયું કે વક્તા સારા સરસ. તો એ લોકો પાછા બીજા દિવસે અને આટલું પેલું ઓલું સન્માન પત્ર આપી અને મને સન્માનિત કર્યો. અને ત્યારે મેં એમ કીધું કે પેલા મારી બાને અહીં બોલાવો. અને તેથી મેં એમ કીધું બા આ તમારું બધું કેરોસીન આજ મારું વસૂલ થઈ ગયું. હા, ચોપડી વાળાને આ સન્માન ક્યારેય ન મળે ને સપનું ન આવે. પણ આ જ્યારે ઘટના ઘટી ત્યારે એમ થાય ઈશ્વર બહુ દયાળુ છે. બાની આંખે તેથી ભીંજાઈ ગઈ. મને એમ થઈ ગયું પણ આના માટે સાધના જોશે. કેટલી વાર માના પગ પકડી મને એમ થાય, કારણ કે હું જાણું છું આ વસ્તુને. આ એમને સીધે સીધું જાઓ ને આમ કુલરનો કોળિયો મળી જાય એવું આ નથી. બીજા માટે હું એમ કહું કે લાલાભાઈએ માના કેટલી વાર પગ પકડ્યા હશે, એની આંખ ભીંજાઈ ગઈ હશે, ત્યારે એને હલડા બંધાડા એમને ન થાય. તો એની સાધના હંમેશા આમનામ અડગ રહે અને જોગમાયા બધાના એવા સરસ મજાના કામ કરે. બસ તો પુરાણ અને શાસ્ત્રો મને તમને ત્યાં લઈ જાય છે. નારદ અને વ્યાસજીનો જે સંવાદ થયો એના દ્વારા દેવી ભાગવતની કથા એ જન્મેજયને કહેવામાં આવી. જન્મેજય ભાગવત કથા બેસાડી હતી અને રાજા પરીક્ષિતે સાંભળી હતી. પણ એનો વિશેષ મહિમા જોગમાયાનો બતાવ્યો ત્યારે સ્વયં વ્યાસનારાયણે જઈ અને જન્મેજયને જે આ કથા કહી એ કથાનું પાન કરવા આપણે બધા એકત્રિત થયા છીએ. પહેલા એ સ્કંદની અંદર પહેલા અધ્યાયમાં હયગ્રીવ રાજાની એક કથા આવે છે. ભગવાનનો એક અવતાર થયો છે. એકવાર ભગવાન વિષ્ણુ નારાયણ 10,000 વર્ષ સુધી એ રાક્ષસોની સામે યુદ્ધ કર્યું, બહુ જ લડ્યા. 10,000 વર્ષ પસાર થઈ ગયા ત્યારે ભગવાનને પરિશ્રમ થયો એટલે ભગવાન થોડા થાકી ગયા. થાકી અને એના ધનુષને ટેકો દઈ અને જ્યારે બેઠા છે શાંતિ લેવા, એ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ 3 દેવતાઓ બધું જ કાર્ય કરે છે. ત્યારે બ્રહ્માજી એમ કહેવા લાગ્યા કે વિષ્ણુ નારાયણ અત્યારે નિદ્રામાં છે, શું કરીશું? ત્યારે કહ્યું બ્રહ્માજીએ કે હું એક નાની એવડી ઉંદરડીનું સ્વરૂપ લઈ અને ભગવાન જે સૂતા છે એના ધનુષની દોરીને કાપી નાખું. ધનુષ્ય આમ જે વળી ગયેલું છે ઊંચું થશે અને હરી જાગી જશે. બ્રહ્માજી એક નાની એવડી ઉંદરડીનું સ્વરૂપ લઈ અને ત્યાં આવ્યા. જેવી દોરી કાપી, ધનુષની એ દોરી તૂટી અને ધનુષ સીધું થયું. પણ ઘટના એવી ઘટી, ભગવાનનું ધડથી મસ્તક બિલક થઈ ગયું અને એ મસ્તક આકાશમાં ગયું. અને ત્યારબાદ બ્રહ્માજી પણ મૂંઝાય, હવે શું કરવું? એ સમયે ભગવાન શિવ એ ઘોડાનું એક મસ્તક વિષ્ણુ નારાયણને લગાવે છે અને એના દ્વારા એક અસુરને જે માર્યો છે એને માંગણી કરેલી કે મારું મૃત્યુ હયગ્રીવ સિવાય ન થાય. તો એ ઘોડો બીજું તો ન મારી શકે, પણ ભગવાનનું સ્વરૂપ આગળનું એ મસ્તક ઘોડાનું લગાવ્યું એટલે હયગ્રીવ થયા ભગવાન. અને એ અસુરનો વધ કરી અને ભગવાન વળી પાછું એનું જે મૂળ મસ્તક હતું એ લાગી ગયું. જગદંબા પ્રસન્ન થયા છે અને ભગવાનનું આ સ્વરૂપ જોઈને બહુ જ રાજી થયા. ત્યારે પ્રશ્ન કર્યો સુતજીએ કે આવી ઘટના ઘટી કેમ? ત્યારે કહ્યું કે ભગવાન વિષ્ણુ નારાયણ અને લક્ષ્મીજી એકવાર બેઠા હતા. એમાં વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીની મશ્કરી કરી. એ ભાઈ માણસ છે એટલે અનુઅન્ય ક્યારેક ક્યારેક તો ભગવાનને પણ સંકેત કંઈ થયો હશે, ખબર નહીં. એટલે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની જ્યાં મશ્કરી કરી એટલે માતાજીને ક્રોધ ચડ્યો કે જે મસ્તક દ્વારા તમે મારી મશ્કરી કરી છે તો તમારું એક મસ્તક એકવાર ઘોડાનું થઈ જશે.
તો શાપ માતાજીએ પોતાના પતિદેવ વિષ્ણુ નારાયણને આપ્યો અને પછી માતાજી બહુ પસ્તાયા. ત્યારે ભગવાન એમ કહે છે, દેવી જરાય ચિંતા કરશો નહીં, તમારી સિવાય બીજું તો મને કોઈ કંઈ આવું કહી ન શકે, પણ એક અસુરે માંગણી કરી છે બ્રહ્માજી પાસે કે હયગ્રીવ સિવાય કોઈ મને મારી ન શકે, એટલા માટે મારે એકવાર હયગ્રીવ થવું જ પડશે. તમારા દ્વારા સંકેત થયો અને એ સમયે ભગવાન શિવ દ્વારા એ મસ્તક લગાવવામાં આવ્યું અને હયગ્રીવ બની અને ભગવાન એનો એ વધ કર્યો છે. ત્યારબાદ બ્રહ્માજી બહુ જ પ્રસન્ન થયા. નારદજી વ્યાસજી પાસે આવ્યા અને વ્યાસજીએ જે વાતો કરી એ સાંભળીને ખૂબ આનંદ થયો. ત્યારબાદ બીજા અધ્યાયની જે કથાઓ છે અને મા જોગબાઈની કથાઓ છે એ બરાબર આપણે 3:30નો સમય રાખશું. 12:15 થવા આવ્યા છે. 2 મિનિટ માટે હરિસંકીર્તન કરીશું અને 3:30નો સમય બરાબર છે. 6:30 આપણે વિરામ કરશું, કારણ કે થોડું કાલે આપણે 4 કર્યા હતા પણ 3:30 બરોબર છે. હા, તો માલઢોર વાળો આપણો થોડુંક ઘર હોય તો વળી ત્યાં મુશ્કેલી પડે. બપોરના 7 વાગે તો પછી 7:30 પોણા 8 આપણે ઘરે પહોંચીએ, પણ પ્રસાદ તૈયાર છે. એટલે અહીંયા આવ્યા એ બધા મંડપની અંદર જેમણે કથા સાંભળી છે, રોજ આજ માટે નહીં, સવાર બપોર સાંજ પ્રસાદ આપણે અહીંયા જ લેવાનો છે. એટલે વારંવાર કહેવું પડે કે અહીંયા પ્રસાદ લો, એ બરાબર નહીં, ડીશ જ લઈ લેવાની તમારે. હા, ઘણા વર્ષ પહેલા મોરારી બાપુની કથા હતી તલગાજરડા. હા, એ મેં સાંભળ્યું હતું, કહું તો એ સમયમાં 15-17 વર્ષ પહેલા લાઈવ પ્રસારણ કરી. એટલે લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા કરવી પડે એટલે બધા સમજી શકે. આપણે એને ગુજરાતી હોય તો વાંધો નહીં, બાપુ તલગાજરડામાં કરે તો ગુજરાતીમાં કરે તો વાંધો નહીં, પણ લાઈવ પ્રસારણ હોય એટલે ગુજરાતી હોય તો બધા સમજી ન શકે. એટલે બાપુએ હિન્દીમાં કરી. એટલે ગામના બધા તો કે અરે આમ કાંઈ સમજાય નહીં, આ બાપુને આ હું પૂછ્યું, એ કે હિન્દીમાં એ કે આ બધું મીડિયા બોલવા, એને ખબર ને લાઈવ પ્રસારણ છે એટલે બાપુ હિન્દીમાં બોલે છે. એ બાજુમાં એમના ભાઈ હતા, એમને કીધું એ કે શું તકલીફ થાય છે, તો કે એ કાંઈ સમજાય નહીં આપણને હિન્દીમાં, હું એ કે આ બધું. એટલે એને કીધું એ કે કથા ભલે હિન્દીમાં રહે પણ ગુદીર ગાંઠિયા ગુજરાતી જ છે. હા, એમ આપણે જેટલું સમજાય એટલું આપણું, બાકી બધું સમજો ગુજરાતીમાં છે. એટલે સવાર બપોર સાંજ કોઈને કહેવું જ ન પડે. આમ કટોકટી થઈ જાય ને એમ તમે તમારે ભીષણ પ્રસાદ લેજો, માતાજીનો પ્રસાદ છે. 2 મિનિટ માટે હરિસંકીર્તન. તાતણિયા દરા વાળી ખોડલમાં, તાતણિયા દરા ખોડલમાં, ગલધરા વાળી ખોડલમાં, હે ગલધરા છે ખોડલમાં. બોલાવે તમારા બાણ, ઘોડિયારી આવો ને રમવા. ખોડિયાર આવો ને રમવા.
રે આવે મારી તારા દ્વારે પાંગળા રે મારી તારા દ્વારે પાંગળા રે આવે મારી તારા દ્વારે પાંગળા રે પાંગળા ને तो जय मुद्रे नमस्ते अस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदास्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे भयंकरे सर्वाभरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्वहृदे सर्वदुष्ट भयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रकृते भद्रायणे नीतां प्रणतास्मता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः अम्बानी जय जगदम्बानी जय जय 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 हरसुरवाड़ी माय अम्बानी जय हरसुरवाड़ी माय अम्बानी जय जय हरसुरवाड़ी माय अम्बानी जय जय हरसुरवाड़ी माय अम्बानी जय जय
જગદંબાની જય જય ખોડલની જય જગદંબાની જય ખોડલની જય જગદંબાની જય જય મારા સોરવાળી અંબાની જય તારા સુરવાળી માય અંબાની જય જય મારા સોરવાળી અંબાની જય તારા સુરવાળી માય અંબાની જય જય ખોડલની જય જગદંબાની 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 જય જય મારા સોરવાળી અંબાની જય સુરવાળી માય અંબાની જય બોલો મારા સોરવાળી અંબાની જય બોલો આ સુરવાળી માય અંબાની જય ખોડિયાર માત કી જય મેલડી માત કી જય અંબે માત કી જય મોમય માત કી જય આદ શક્તિ અંબે ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હાલો ચીકુ હરિ સુતપુરાણી સોનકને દેવ કથા કહી રહ્યા છે. જ્યારે જ્યારે ઋષિમુનિઓ એકત્રિત થાય છે ત્યારે ત્યારે સરસ મજાના પ્રશ્નો થાય છે અને સરસ મજાની કથાઓ થાય છે. ઋષિમુનિઓનું એક જ કાર્ય રહ્યું, જ્યારે જ્યારે મળે છે ત્યારે ત્યારે ભગવાનના ગુણો સાંભળે છે અને સંભળાવે છે. એવા અનેક ઋષિમુનિઓ આપણે ત્યાં સુખદેવજી મહારાજની જ્યારે વાત આવે છે ત્યારે થોડું સંક્ષિપ્તની અંદર મહાભારતની કથાઓ આવી, કારણ કે એનો વંશજ છે. અને ત્યારબાદ છેલ્લે સુખદેવજી મહારાજ એને દિવ્ય ભાગવતની જે કથા સંભળાવે છે એ દિવ્ય કથાને સાંભળી અને મોક્ષ ગતિને પામે છે. એક શાંતનો રાજા થાય છે. સવારે થોડી એની કથા જોઈ ગયા આપણે. સત્યવતીને લઈ અને આવે છે જ્યારે હસ્તિનાપુર, ત્યારે સમય પસાર થતા મને ત્યાં બે પુત્રોની પ્રાપ્તિ થાય છે. એકનું નામ છે ચિત્રાંગ અને બીજાનું નામ છે વિચિત્રવીર્ય. સમય જતા ચિત્રાંગ ગંધર્વની સાથે એકવાર યુદ્ધ કરવા જાય છે અને કુરુક્ષેત્રની અંદર એના પ્રાણ જાય છે. ત્યારબાદ વિચિત્રવીર્ય એક દિવસ કાશી નરેશને ત્યાં એની 3 કન્યાઓ જે છે એનો સ્વયંવર જ્યારે રચવામાં આવ્યો ત્યારે બધા જ રાજા મહારાજાઓને બોલાવ્યા છે, પણ હસ્તિનાપુરની અંદર આમંત્રણ આપવામાં આવ્યું નથી. ત્યારે કાશી નરેશને ત્યાં 3 જે કન્યાઓ છે, અંબા, અંબિકા અને અંબાલિકા, તો ભીષ્મ દાદા ત્યાં જાય છે અને 3 કન્યાઓને લઈ આવે છે. ત્યારે અંબાલિકા એમ કહે છે કે હે ભીષ્મરાય,
મેં એક વચન આપેલું છે ને મન વચન કર્મથી એમની સાથે હું જોડાયેલી છું. ત્યારે દાદા ભીષ્મ આદર્શ સહિત એના રાજ્યમાં મોકલાવી આપે છે. શાલ્વે રાજાને ત્યાં એક કન્યા પહોંચે છે, પણ શાલ્વે રાજા એમ કહેવા લાગ્યા કે હું હવે આનો સ્વીકાર નહીં કરું. પણ કહ્યું છે કે દાદા ભીષ્મએ હરણ કર્યું એના એ ઉત્તરાધિકારીઓ માટે પણ મેં જ્યારે વાત કરી ત્યારે આદર્શ સહિત મને મોકલાવી આપી, પણ છતાંય રાજાએ સ્વીકાર ન કર્યો. ત્યારે એક વૈરનું બીજ પ્રગટ થાય છે અને બીજો જન્મ લઈ શિખંડી બની દાદાના મૃત્યુનું કારણ બને છે. સમય જતાએ ચિત્રાંગને ક્ષય રોગ થાય છે અને એના પ્રાણ જતા રહે છે. કુરુવંશની અંદર, મહાભારતની અંદર કોઈ હવે વારસદાર બચ્યો નથી. ત્યારે માં એમ કહે છે સત્યવતી દાદા ભીષ્મને કે તમે વિવાહ કરી લો. દાદા ભીષ્મએ કહ્યું કે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે, જેના કારણે હું એ વિવાહ નહીં કરી શકું. ત્યારે માં સત્યવતી એમ કહે છે એક કામ કરો, મારો એક પુત્ર વ્યાસ જે છે એને મેં જન્મ આપ્યો છે અને તુરંત એ જંગલમાં જતો રહ્યો છે, એને બોલાવી લાવો. ત્યારે દાદા ભીષ્મ જાય છે અને વ્યાસ નારાયણ તપસ્યામાં લીન જઈ અને માનો સંદેશ આપ્યો. વ્યાસ નારાયણ આવે છે. માં સત્યવતી એમ કહે છે કે કુરુવંશની ઉપર આપત્તિ આવી છે અને તારી જરૂર છે. વ્યાસનારાયણ કહેવા લાગ્યા છે માં હુકમ કરો, શું આદેશ છે? ત્યારે માં એમ કહે છે કે ઉત્તરાધિકારી જોઈએ છે મહાભારતને. કઈ વાંધો નહીં, પણ સમય લાગશે, કારણ કે અત્યારે ઉગ્ર તપસ્યા કરીને આવું છું. મારું સ્વરૂપ ભયંકર છે અને આ સ્વરૂપ જોશે તો રાણીઓ એ સહી નહીં શકે. ત્યારે માં એમ કહે છે મારી પાસે સમય નથી. અને એ જ સમયે માની ઈચ્છાને આધીન થયેલા વ્યાસ નારાયણ બેઠા છે. સૌ પ્રથમ જે રાણી આવ્યા છે અને વ્યાસ નારાયણને જોતા આંખ બંધ કરી ગયા. એક પુત્ર જન્મ છે જેનું નામ ધૃતરાષ્ટ્ર છે. જન્મથી અંધ થયા. બીજી રાણી ગયા છે, પણ એમનું સ્વરૂપ જોઈ અને એનો રંગ ફીકો પડી ગયો, પસીનું થઈ ગયું. એને જે પુત્ર જન્મ છે એ પાંડુરંગા થયા અને થોડા રોગિષ્ઠ પણ રહ્યા. ત્રીજી વાર જ્યારે કોશિશ કરી અને કહ્યું ત્યારે બંને રાણીઓએ મળી અને દાસીને જવા કહ્યું. દાસી ગયા. વ્યાસનારાયણની સેવા કરી અને ત્યારબાદ એક પુત્ર જન્મે છે એ વિદુર થયા. સરસ મજાનું નીતિ અને ગૌરવ લઈ શકાય એવા વિદુર મહારાજ. આમ સમય પસાર થવા લાગ્યો છે, પણ આ સત્યવ્રત રાજા જે થયા એ આગળના જન્મે મહાભીષ્ય હતા. ઈક્ષ્વાકુ વંશી રાજા મહાભીષ્ય 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. એના કારણે એનો પ્રભાવ ઇન્દ્ર જેટલો એ વૈભવશાળી હતો. એકવાર બ્રહ્માજીની સભાની અંદર સૌ ગયા છે. એમાં બ્રહ્માજીની બાજુમાં ગંગાજી બિરાજે છે. એમની સામે દ્રષ્ટિ થતા સૌ એની સામે જોઈ રહે છે. 7 વસુઓ અને મહાભીષ્ય રાજા. ગંગાએ પણ જોયું અને મહાભીષ્ય રાજાએ પણ જોયું. જેવી દ્રષ્ટિ બ્રહ્માજીની ગઈ એટલે તુરંત શાપ આપ્યો. ગંગાને એમ કહે છે તારે ધરતી ઉપર જવું પડશે, અને મહાભીષ્ય રાજાને પણ કહ્યું તારે પણ ધરતી ઉપર એક અવતાર ધારણ કરવો પડશે. એક ઘટના એવી ઘટે છે, 8 વસુઓ એકવાર વશિષ્ઠ બાપજીને ત્યાં ગયા. ત્યાં એક સરસ મજાની ગાય છે જેનું નામ છે કામધેનુ. સમુદ્ર મંથનની અંદરથી ગાયની જે પ્રાપ્તિ થઈ છે ઋષિ મુનિઓને આપી છે, અને ઋષિ મુનિઓ ગાય પાસે જે જે માંગણી કરે છે બધું જ એમાંથી પ્રાપ્ત થાય છે. તો એવા એ કામધેનુ ગાય
8 વસુઓ ત્યાં આવે છે. એમાં એક ધૌ નામના વસુ છે. એણે આ ગાયનો મહિમા જાણ્યો અને કહ્યું કે આ ગાયનું જે દૂધ પાન કરે એને 10,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય, ક્યારેય વૃદ્ધ અવસ્થા ન આવે. ત્યારે ધૌ નામના જે મુનિ હતા એની પત્ની એમ કહે છે, એક કામ કરો, આપણે આ ગાયને લઈ જઈએ. એની વાતનો સ્વીકાર કરીને ધૌ નામના જે વસુ હતા ગાયને લઈને જતા હતા. ત્યારે વશિષ્ઠ બાપજીને સમાચાર મળ્યા અને વશિષ્ઠ બાપજી એમ કહે છે, તમે ભયંકર અપરાધ કર્યો છે. તમારે 8 વસ્તુઓને ધરતી ઉપર જન્મ ધારણ કરવો પડશે. 8 વસ્તુઓ ચિંતા કરવા લાગ્યા છે. ત્યારે માં ગંગાને આવીને પ્રાર્થના કરી કે હે મૈયા, તું અમારી જનની બને અને અમને જન્મ આપશે, અને જ્યારે જન્મ થાય અને તુરંત અમને મરણ આપી દેજે, જેથી કરી અમને મુક્તિ મળી જાય. ગંગાએ કહ્યું છે કંઈ વાંધો નહીં, પણ 7 વસુઓ જે છે એને મુક્તિ મળે છે, પણ 8માં ધૌ નામના વસુ એ ભીષ્મ થયા છે અને એમને મુક્તિ મળતી નથી. તો એ ગંગાજી એકવાર જે પ્રગટ થયા છે એને પણ શાપ મળ્યો છે, રાજાને પણ શાપ મળ્યો છે, જેના કારણે શાંતનુ રાજા શિકાર કરવા નીકળે છે અને ગંગાને જોયા. ગંગાને જોતા એની પર આકર્ષિત બને છે. ત્યારે ગંગાને કહે છે કે હું હસ્તિનાપુરનો સમ્રાટ અને શાંતનું મારું નામ છે. ગંગા કહે જાણું છું, પણ ત્યારે જાણો છો મારે તમારી સાથે વિવાહ કરવાની એક ભાવના જાગી છે. કહ્યું તમે મારી સાથે બોલે બંધાશો તો હું વિવાહ કરીશ. રાજા શાંતનુ કહેવા લાગ્યા કે આજથી મારા બધા જ વચનો અને બધા જ વિચારો તમારા થયા. ત્યારે કહ્યું બધા જ વિચારો નહીં, એક વચન મને આપો. ગંગા કહે હું જે કાર્ય કરું એ મને કરવા દેવાનું, એની વચ્ચે તમે જરાય વિક્ષેપ કરશો, હસ્તક્ષેપ કરશો એટલે ગંગા કહે હું તુરંત જતી રહીશ. બોલે કાંઈ વાંધો નહીં, તમારી વાતનો મને એ સ્વીકાર છે. આમ કહી રાજા શાંતનુ ગંગાને પરણી અને પોતાની હસ્તિનાપુરની અંદર લઈ આવે છે. ત્યારબાદ સમય જતા એક પુત્રની પ્રાપ્તિ થાય. એ 7 જે વસુઓ છે, 8 વસુઓમાં 7ને જે મુક્તિ મળવાની છે, એમાં પહેલા વસુનો જન્મ થયો. ગંગાજી હાથમાં લઈ અને ગંગામાં પધરાવે છે. આખા હસ્તિનાપુરમાં વાત વ્યાપી ગઈ કે આ કેવી સ્ત્રી છે જે પોતાના પુત્રને જળની અંદર વહાવી દીધું. રાજા જોઈ રહ્યા પણ વચને બંધાયા છે, કંઈ બોલી ન શક્યા. વળી એ બીજા પુત્રનો જન્મ થાય છે અને એને લઈને જ્યારે ગંગાજીમાં વહાવા જાય, રાજા ઉભા ઉભા જોઈ રહ્યા, કંઈ ન કરી શક્યા. આમ કરતા કરતા 7 વસુઓને જળની અંદર વહાવી દીધા. જ્યાં 8માં વસુ ધૌ નામના એનો જન્મ થયો ને રાજાથી રહેવાયું નહીં. ગંગાનો જ્યાં હાથ પકડ્યો, હવે હદ થાય છે. અને હાથ પકડતા કહ્યું મેં આપને કહ્યું હતું કે જ્યારે મારા કાર્યની અંદર હસ્તક્ષેપ થશે એટલે તુરંત જતી રહીશ. અને એ જ પુત્રને લઈ ગંગાજી એ પોતાના લોકમાં જતા રહે છે. રાજા ખૂબ રડ્યા અને કહેવા લાગ્યા ગંગે તો કહ્યું સમય આવશે તમારા પુત્રને પાછો આપી દઈશ. બાણ વિદ્યામાં નિપુણ બનાવે છે. બધી જ વિદ્યાઓ દાદા ભીષ્મને શીખવી, દેવો વ્રત દેવલોક મારે બધું પ્રાપ્ત કરી અને એક દિવસ શાંતનુ રાજા શિકારે નીકળેલા અને એ સમયમાં ગંગા ત્યાં આવે છે અને દેવવ્રતને કહે છે કે આ તારા પિતા છે. હસ્તિનાપુરની અંદર દેવવ્રત આવે છે. દેવી હું કુરુવંશી શાંતનુ અને આ મારું શાસન બધી જ્યારે વાત કરી છે ત્યારે કહે જાણું છું, પણ જે 3 પુત્રો થયા છે ધૃતરાષ્ટ્ર નેત્રહીન થયા. પાંડુએ રાજ્યનો એ ભાર સંભાળ્યો, કારણ કે નેત્રહીન ક્યારે રાજ્ય ન કરી શકે. જે દિશાહીન છે જેને ખબર નથી, પણ ત્યારથી એ ધૃતરાષ્ટ્રને એક ઝંખના રહી ગઈ કે મારે નેત્રો નહીં હોવાને કારણે હસ્તિનાપુરનું શાસન મારા હાથમાં આવ્યું નહીં. પાંડુ રાજાએ બધું સંભાળ્યું છે. વિદુર મંત્રી પદ સંભાળે છે
અને પાંડુ રાજાને બે પત્નીઓ છે. એકનું નામ છે કુંતી અને બીજેનું નામ છે માધવી. માં કુંતાએ દુર્વાસા ઋષિની સેવા કરેલી, જેના કારણે દુર્વાસા પ્રસન્ન થયા અને દુર્વાસા મુનિએ 5 વરદાનો આપ્યા. કુંતી, જ્યારે તારી ઈચ્છા હશે અને જે ઈચ્છા હશે એની માંગણી કરીશે તને પ્રાપ્ત થશે. આમ જ્યારે કહ્યું છે ત્યારે માં કુંતાએ બાલ્ય અવસ્થા છે જેના કારણે એને પૂરી સમજણ નહીં હોવાને કારણે સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને એક પુત્રની માંગણી કરે છે. ભગવાન સૂર્યનારાયણ પધારે છે, એક પુત્ર આપે જેનું નામ છે કરણ. કુમારા કલંક લાગશે આવું વિચાર કરીને માં કુંતાએ આ કરણને પેટીની અંદર પૂરીને નદીની અંદર વહાવે છે. આ પેટી જતા જતા અધિરથના ઘર પાસે પહોંચે છે અને અધિરથ રાજા જ્યાં પેટી ખોલે છે તુરંત એ એક બાળકને જોતા એને મોટો કરે છે. કુંતી ભોજને ત્યાં જ્યારે કુંતામાં હતા ત્યારે આ બધી ઘટનાઓ ઘટી ગઈ. ત્યારથી માં કુંતા જોએ છે, જાણે છે, પણ બોલાવી શકતા નથી. રાજા ધૃતરાષ્ટ્રને એક જ લગ્ની લાગેલી કે ગમે ત્યારે આ રાજ્ય મારા હાથમાં આવે એના બદલે પાંડુના હાથમાં છે એ વાત મને ગમતી નથી. જેના કારણે પાંડવ અને કૌરવની વચ્ચે મોટું સંગ્રામ ચાલ્યા જ કર્યું, મતભેદ ચાલ્યા કર્યું. પાંડવોનો ઇતિહાસ ભયંકર રહ્યો. બાળપણથી જ્યારે પાંડવોના 5 એ રાજા પાંડુ જ્યારે શિકાર કરવા જાય અને કિંદમ ઋષિ પોતાની પત્નીની સાથે જ્યારે ક્રીડા કરતા હતા એમાં રાજાએ એક મંત્ર ભણી અને બાણ છોડે છે. બાણ જે અવાજ આવે છે શબ્દવેદી જેનું નામ છે, જે અવાજ આવતો હોય ત્યાં જે બાણ એનું લક્ષ્ય. તો એ રાજાએ જ્યાં બાણ છોડ્યું છે અને કિંદમ ઋષિની છાતીમાં વાગતા એના જે પ્રાણ જાય છે ત્યારે છેલ્લી અવસ્થાએ રાજાને કહ્યું કે તારી પણ આવી અવસ્થા હશે, તારી સ્ત્રીની સાથે મિલન હશે અને તુરંત તારા પ્રાણ જશે. ત્યારે માં કુંતાની પાસે પડેલા 5 વચનો અને એના દ્વારા પુત્રોની માંગણી કરે છે. 2 માધવીને આપે છે અને 3 પોતે. ત્યારબાદ બધું જ કાર્ય પૂર્ણ કરી અને રાજા જ્યારે પાછા આવે છે, સમય જતા પાંડુના પ્રાણ જાય અને કૌરવ અને પાંડવોની વચ્ચે જે મહાસંગ્રામ ચાલ્યા કર્યો, કૌરવો એ કપટ કરે છે અને પાંડવો સત્યની રાહે ચાલે છે. પાંડવોને જુગાર રમાડી અને હરાવ્યા છે. 12 વર્ષનો અજ્ઞાત એ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ કરી 12 વર્ષ પૂરા થાય, 1 વર્ષની અંદર જો પકડાઈ જાય તો ફરી પાછું એ 12 વર્ષ જવાનું આવી શરત મૂકી. પાંડવોએ 12 વર્ષ પરિપૂર્ણ કર્યા. 13મો અજ્ઞાતવાસ પણ પૂર્ણ કર્યો અને માગણી કરી કે હવે અમને અમારું શાસન, અમારું રાજ્ય આપી દો. પણ દુર્યોધન ના પાડે છે. સ્વયં ભગવાન કૃષ્ણ ગયા તોય ના પાડી કે અમે 100ની અણી જેટલી જગ્યા આપવા પણ તૈયાર નથી. આમ જ્યારે થયું ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે તો પછી યુદ્ધ અનિવાર્ય થશે. જેને ભગવાન સમજાવવા ગયા છે છતાંય ભગવાનની વાતનો સ્વીકાર ન કર્યો. પણ દુર્યોધને એમ કહ્યું કે સરસ મજાની રસોઈ બનાવી છે અને આદર સહિત તમને ભોજન કરાવે, હે હરિ જમી લો. પણ ભગવાને ના પાડે. પાપીના ઘરનું ભગવાન કહે અન્ન જમતું નથી. ઉદ્ધવજીનો હાથ પકડી અને ભગવાન કૃષ્ણ જાય છે વિદુરને ત્યાં. ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાય રે. ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય.
દૂર પંક્તિનો રોટલો ને તાંજળિયાની ભાજી પંક્તિનો રોટલો ને આંગળિયાની ભાજી ઋષિ ઋષિ ભોગ લગાઈ ઓદજી ચાલો દૂર ઘેરે જાવી ચાલો ને દૂર મેરાઈ ઓધવજી ચાલો દૂર તો એ ભગવાન ગયા પણ સમાધાન શક્ય ન બન્યું. થોડુંક વોલ્યુમ રાખો ને ત્યારે પાંડવો જ્યારે વનવાસ ગયા છે એ સમય દરમિયાન દ્રુપદ રાજાને ત્યાં એક સ્વયંવર થતો હતો. ત્યારે મત્સ્ય વેદન જે કરે એની સાથે દ્રૌપદીનો વિવાહ કરવાનો આવો નિર્ણય છે. રાજા મહારાજા આવ્યા પણ રાજા એ યુધિષ્ઠિરના અનુજ અર્જુન ત્યાં ગયા અને અર્જુન મહારાજ મત્સ્યવેદ કરી અને દ્રૌપદીને લઈ આવે છે. પાંચે પાંચ ભાઈઓ એક સાથે આવ્યા અને એક સમય એનો એવો હતો કે જે ભિક્ષા માગી અને લઈ આવતા હતા. એ સમય આવી અને કહ્યું કે મૈયા દેખ લો હમ ક્યાં લેકર આયે હૈ, અમે શું લઈને આવ્યા છે. ત્યારે માએ જોયા વગર એમ કહી દીધું કે જે લઈને આવ્યો છો પાંચે પાંચ વહેંચી લો. અને આ શબ્દના કારણે દ્રૌપદી પાંચે પાંચ પતિઓની સાથે એનું એ જન્મ નિવારણ કરે છે. એક શક્તિ અને એને માંગણી કરેલી ભગવાન શિવ પાસે પૂર્વની એવી પણ કથાઓ મળે છે, જેના કારણે એ ઘટના ઘટી છે. ત્યારબાદ આગળ જતા સુભદ્રાનું હરણ અર્જુન કરે છે અને સુભદ્રા પુત્ર અભિમન્યુ જ્યારે માના એ ઉદરમાં છે ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા ઘણી બધી વિદ્યાઓને પ્રાપ્ત કરે. છેલ્લે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે અર્જુન એની અંદર શહીદ થાય છે અને ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક પલી રહ્યું છે અને એનો જે જન્મ થાય છે એ રાજા પરીક્ષિત. બધા જ કુરુવંશીઓની અંદર છેલ્લે જ્યારે રાજા પરીક્ષિત આવે છે ને એને પણ એક પુત્ર છે જેનું નામ છે જન્મેજય. તો ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે રાજા પરીક્ષિતે એવી કઈ ભૂલ કરી નાખી જેના કારણે ઋષિએ શાપ આપ્યો. અને રાજા તો ધર્મિષ્ઠ હતા અને શું કહ્યું ત્યારે કહ્યું એકવાર શિકાર કરવા ગયા અને શિકાર સમય અને ભૂખ અને પ્યાસ લાગી. જંગલની અંદર કોઈ નહીં હોવાને કારણે રાજા ભૂખ અને પ્યાસથી પીડાતા પીડાતા ઋષિના આશ્રમે ગયા. શૃંગી મહારાજનો એ શાપ એને લાગ્યો. કહ્યું કે મને ભોજન આપો, પણ ઋષિ ધ્યાનમાં હતા, એણે કંઈ સાંભળ્યું નહીં. અને એ જ સમયે રાજાને ક્રોધ ચડ્યો, એક મરી ગયેલો સર્પ પહેરાવી દીધો અને એ જ સમયે બાળકને સમાચાર મળતા શાપ આપી દીધો. એ રાજા ગંગાના એ પાવન તટ પર આવી ઋષિ મુનિઓના ચરણનો સ્વીકારે છે અને ત્યારબાદ કહ્યું કે મને મુક્તિ મળે એવો રસ્તો બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ ત્યાં આવે છે અને ભાગવતજીની કથા કહે છે. તો કહ્યું કે આ ધરા ઉપર સુખદેવજી મહારાજનો જન્મ થયો કઈ રીતે એ સાંભળવાની ઋષિમુનિઓ કહે છે. મારી ઈચ્છા છે કે જેણે આટલા બધા શાસ્ત્રોને સાંભળ્યા, આટલી બધી કથાઓ કહી, પણ અંતે વ્યાસનારાયણના એક પુત્ર સુખદેવજી મહારાજે બધાની સાથે બેસી અને શ્રીમદ દેવી ભાગવતનું જે પારાયણ સાંભળ્યું, પણ એ સ્વયં આટલા બધા જ્ઞાની હોવા છતાં એમણે જે પારાયણ સાંભળ્યું છે અને જે કથા કહી એ સાંભળવાની મારી ઈચ્છા છે.
ત્યારે ઋષિમુનિઓ કહેવા લાગ્યા છે કે હે સુત પુરાણી, સુદેવજીના જન્મની ભિન્ન ભિન્ન અનેક કથાઓ રહી. એક કથા એવી મળે છે કે જ્યારે વ્યાસનારાયણ અરણી મંથન કરતા હતા અને એનું ચિત્ત વિચલિત થયું ત્યારે કાષ્ટમાંથી એક પુત્રની પ્રાપ્તિ થાય છે અને જેનું નામ સુખદેવજી મહારાજ. એક ધ્રુતાચી નામની અપ્સરા છે અને એના ઉપરથી એમનું એ ચિત્ત વિચલિત થયું. પણ પુરાણોની અંદર ઘણી બધી ભિન્ન ભિન્ન કથાઓ રહી. એકવાર એ ભગવાન શિવ અને ભવાની પાર્વતી ગિરી કૈલાસ પર બિરાજે છે ત્યારે નારદજી ત્યાં પધારે છે. નારદજી ભવાની પાર્વતીને એમ કહેવા લાગ્યા કે ભવાની, ભગવાન શિવ અને તમારો સરસ મજાનો ગ્રથાશ્રમ ચાલે છે. ત્યારે માતાજીને બહુ આનંદ થયો. કોઈ આપણા વખાણ કરે એટલે ગમે, સીધી વાત છે. આપણા ઘરના કોઈ વખાણ કરે, આપણા સભ્યોના કોઈ વખાણ કરે કે તમારા ઘરે પરમ શાંતિ છે, ભગવાનનું સ્મરણ ચાલે અને સરસ મજાનું, તો ગમે, સીધી વાત છે. તો નારદજી આવી અને વખાણ કરવા લાગ્યા છે. કહેવા લાગ્યા, ભવાની તમારે ત્યાં તો બહુ સંતોષ, શાંતિ. તો કહ્યું કે હા નારદજી, પણ તમે ઘણા સમય દેખાણાનું કારણ શું? ત્યારે નારદજી એવું બોલ્યા છે કે મૈયા, હવે આ સંસારમાં પ્રેમ જેવું કંઈ બચ્યું નથી, એટલે કોઈ પણ ના ઘરે હું જતો નથી. જ્યાં જાવ ત્યાં કલેશ હોય અને નામ મારું આવી જાય છે. નારદજી કહે, ક્લેશ તો સંસારમાં હોય જ છે. પતિ પત્નીમાં ક્લેશ હોય, ભાઈ ભાઈમાં ક્લેશ હોય, બાપ દીકરામાં ક્લેશ હોય. પણ નારદજી કહે, હું જ્યાં જાઉં અને એ જ સમયે મારું જ નામ લાગી જાય છે, એટલે મેં બધાને ઘરે જવાનું બંધ કરી દીધું. આપણે કહીએ ને, નારદ આવે એટલે ઝઘડો કરાવે. નારદનું આ એક આખું ચરિત્ર જેવું છે. નારદ આવે એટલે ઝઘડો કરાવે. ઘણી ઘણી વાતો તો એવી મળે છે કે ઉંદર ગણપતિનું એ વાહન છે અને કાર્તિક સ્વામીનું વાહન મયુર છે. ભગવાન ભોળાનાથના એ ડોકમાં સર્પ છે. પણ ક્યારેય મુશ્કેલી આવતી નથી કે સર્પ ઉંદરને ખાઈ જાય, મોર છે એ પણ ઉંદરને ખાઈ જાય. શું કરું, સર્પને ખાઈ જાય. તો એ રીતે અમારામાં ક્યારેય મુશ્કેલી નથી. અમારા ઘરે એવી શાંતિ છે. તમે બીજે જાઓ કે ન જાઓ, પણ અમારે ત્યાં તો આવજો. કેટલો પ્રેમ છે જુઓ. એટલે નારદે કીધું કે અભી ખટપટ ન કરાતી તો મેરા નામ ભી નારદ નહીં. માએ બહુ વખાણ કર્યા કે એટલું અમારે સમ છે, આમ છે, તેમ છે, બહુ. પણ નારદે મનમાં મનમાં કીધું કે અભી મેં આયા હું और अभी खटपट न करा दी तो देखना मैया मेरा नाम भी नारद नहीं. तो तुरंत माँ जगदम्बा ने एम कहे છે સતીને કે માં એક વાત તમને કરવી છે કે આ ભગવાન ભોળાનાથ જે છે એને ડોકમાં જે મસ્તકોની માળા છે એ મસ્તક કોના છે એ ખબર છે તમને? એ માતાજી કે એ ખબર નથી. તો તમારામાં પ્રેમ બહુ છે, તમારામાં ભાવ બહુ છે. એક પણ વાત તમારાથી ભગવાન શિવને કઈ દૂર નથી. બંને એક શરીર જુદા બધું છે. તો પછી આ વાતની તમને ખબર કેમ નથી? એક કથા એવી મળે ભગવાન ભોળાનાથ સમાધિમાં હતા. એક કથા એવી મળે ભગવાન વિહાર કરવા ગયેલા, નારદજીને મોકો મળી ગયો. તો ભવાનીને એમ થયું કે ભગવાન શિવ આ કંઠની અંદર જે માળા પહેરી છે એ મસ્તકોની માળા છે અને આ મસ્તકો કોના છે? હવે મારે ભગવાનને પ્રશ્ન કરવો પડશે. નારદજી તો આટલું કહી અને ગયા કે હવે કૈલાસમાં જે થવું હોય તે થાય. કૈલાસમાં ડમરું ભલે ડમડમ વાગે. હવે રાહ જોવે છે માં. ફોન તો હતા નહીં, નકર તો ભોળાનાથને ફોન કરીને બોલાવી દે કે ઘરે આવો જલ્દી. અને આવી એકાદી વાત આવે હા જ ન પડે બેનો. લ્યો હા તમે નહીં હો, હા તમે તો બધા બહુ સરસ. આ તો બીજા ગામના બેન. હા તમે ને તો જેવા ભગવાન શિવ પધારે છે અને માતાજીના ચહેરા ઉપર જોયું એટલે તરત ખબર પડી ગઈ કે કાંઈક બખડ જંતર છે. પુરુષ ગમે એટલા દિવસ બહારગામ હોય પણ જેવા ઘરે આવે એટલે તુરંત એને ખબર પડી જાય. ચહેરા ઉપર જોવે એટલે નકશા બદલાઈ જાય.
ક્રોધ આવે ત્યારે નકશો અલગ હોય, પ્રેમ હોય ત્યારે અલગ હોય, આનંદ હોય ત્યારે અલગ હોય. બધા ભગવાન શિવ સમજી ગયા કે કંઈક ચહેરામાં ફેરફાર છે, એટલે કંઈક પકડ જંતર છે. એટલે ભગવાન શિવજીએ પહેલું જ માતાજીને પ્રશ્ન કર્યો કે કોઈ આવ્યું હતું, કઈ સમાચાર આવ્યા કઈ? તો કે હા. કોણ આવ્યું હતું? બોલે નારદ આવ્યા હતા. જેવા નારદ આવ્યા કીધું ને ભોળાનાથ બધું સમજી જાય, ખલાસ. તો ભગવાન શિવ એમ કહે છે કે નારદજી આવ્યા, તમને કઈ વાત કરી હોય અને તમને કઈ દુઃખ લાગ્યું હોય, તમારા ચહેરા ઉપર મને દેખાય છે. ભગવાન ભોળોનાથ દયાનું સાગર, બહુ જ દયાળુ. તો ભવાની પાર્વતી એમ કહે છે કે આ તમારા ડૂકની અંદર જે માળા છે, આ બધા મસ્તકો છે, આટલા બધા મસ્તકો કોના છે? તો ભગવાન શિવ એમ કહે છે, હે સતી, આ બધા જ મસ્તકો તમારા છે. બોલે મારા મસ્તક છે? હા. કારણ તમે દક્ષ યજ્ઞની અંદર હોમાઈ જાઓ અને એક મસ્તક લઈ અને હું મણકું બનાવું, વળી બીજી વાર હોમાઈ જાઉં ત્યારે બીજું, ત્રીજી વાર ત્રીજું, આમ કરતા કરતા 108 વાર તમારા એ પિતાજીના યજ્ઞમાં તમે હોમાઈ ગયા. અને આ મારી માળા એક તમારા મસ્તકોની માળા છે દેવી, બીજા કોઈ નહીં. તો માં એમ કહે છે મારે આટલા બધા જન્મ લેવા પડે, જન્મવું પડે, મરવું પડે, વળી તમને પ્રાપ્ત કરવા પડે, તો મૃત્યુ અને જન્મના ચક્કરમાંથી મને મુક્ત કરી દો ભગવાન શિવ. ત્યારે શિવજી એમ કહે છે દેવી, એ અમર કથા છે, અમર કથા એકવાર તમે સાંભળી લો તો તમારે જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી જવાનું. તો માં કહેવા લાગ્યા, જલ્દી કહો ને જોગમાયા કહે. ભગવાન શિવને કહ્યું તો કહે છે એમ આપ જેમ કહો એમ ન થઈ શકે. બધું પ્રલય થઈ જાય ત્યારે જ આ કથા શક્ય બને છે. ત્યારે માતાજી એમ કહ્યું, નારદે બધી વાત કરી છે, આની વિધિ મને બતાવી દીધી છે. ભગવાન શિવ કહે છે કે દેવી, તો પછી નારદજીએ જે કહ્યું એ આપ મને કહો. તો કહ્યું તમે 3 તાળી વગાડો, બધું પ્રલય થઈ જાય, બધું સુનસાન થઈ જાય, અને પછી તમે જે કથા કહો. ભગવાન શિવ વિહાર વનની અંદર આવે છે, ભવાનીને લઈ અને 3 તાળી વગાડે છે. પહેલી તાળી વગાડે છે ત્યારે જેટલા જીવિત પશુ પક્ષીઓ બધું ત્યાંથી જતું રહે. બીજી તાળી વગાડે છે ત્યારે મૃત્યુ પામેલા એની અંદર પ્રાણ આવે. અને ત્રીજી તાળી જ્યારે વગાડે છે ત્યારે એ પણ ત્યાંથી જતા રહે છે. બધું સુનસાન થઈ ગયું અને ભગવાન શિવ અને સતી બેઠા છે. આરંભ જ્યારે કર્યો ત્યારે ભગવાન શિવ કહે છે, દેવી ધ્યાન દઈને સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. આ કથામાં મુશ્કેલી એ છે, આપણી સાવધાની જરાક હટી જાય. નથી આમ આપણે ડ્રાઇવિંગ કરતા ત્યારે રોડ ઉપર લખેલો આવતું, સાવધાની હટી દુર્ઘટના ઘટી. એમ જરાક સાવધાની આપણી પેલી થાય અને આજુબાજુમાંથી એકાદી કથા આવી જાય. તો ભગવાન શિવ પ્રથમ કહે છે એ બરાબર ધ્યાન દઈ સાવધાન થઈને સાંભળજો. એ શિવ શિવા બેઠા આસને અને સતીએ વાત ઉચ્ચારી, કયો માર્ગ છે મંગલકારી, સમજાવો ત્રિપુરારી. કયો માર્ગ છે મંગલકારી, સમજાવો ત્રિપુરારી. એ ડમક ડમ ડમરુ વાગે, વાગે શંખ ને ભેરી. એ ડમક ડમક ત્યાં ડમરો આવે, વાગે શંખ ને ભેરી. પાર્વતી પર દયા કરીને શિવજીએ વાત ઉચ્ચારી. પાર્વતી પર દયા કરીને શિવજીએ વાત ઉચ્ચારી. ભગવાન શિવ કથા કહેવા માટે તૈયાર થયા છે ત્યારે આમ તો 3 તાળી વગાડી એટલે બધું જ ત્યાંથી સમાપ્ત થઈ ગયું. પણ એક પોપટનું ખાલી ઈંડું પડેલું. પહેલી તાળી જ્યારે વગાડે છે ત્યારે એની અંદર બાષ્પુરું ભરાયું. બીજી તાળી વગાડે છે તો એમાં પ્રાણ આવ્યો. અને ત્રીજી તાળી જ્યારે વગાડી ત્યારે એની અંદરથી સરસ મજાનું બચ્ચું તૈયાર થઈ અને ભવાનીની બાજુમાં બેસી ગયું.
ભગવાન શિવ આંખ બંધ કરી અને કથા કરતા હતા. ભવાની સાંભળતા સાંભળતા સૂઈ ગયા. આ કથા એવી વસ્તુ છે, સાંભળતા સાંભળતામાં આંખ એવી ઘરાઈ જાય, એમ થાય કે એકાદું હા એવું થાય. પણ તમે તો બધા બહુ સાવધાન, એટલે કાંઈ ચિંતાનો સવાલ નથી. હા, નકર બીજા અમુક અમુક ગામમાં એવું થાય. આપણને એમ થાય થાંભલાને ટેકો દઈને હે આપણી કથા ધ્યાનથી સાંભળે, પછી 6 વાગે જગાડવા પડે ત્યારે ખબર પડે કે આ તો કથા તો ગઈ બધી. પણ ઊંઘ આવે તો કથા સાંભળવી જોઈએ. અડધી કલાક સંભળાય, કલાક સંભળાય, ભલે સંભળાય, ઊંઘ આવી જાય ને તો એ સારું. કથા મંડપમાં સુઈ જવાય તોય વાંધો નહીં, ટીકડી લઈ તો ઊંઘ ન આવે. અને આ કથા એમને જો વગર ટીકડી સુવડાવી દે આનાથી વધારે ઔષધિ બીજી ક્યાં લેવા જાય. પેલા આપણે વડીલો જે વાર્તા કરતા ને એમાં હરે હરે બોલતા હતા. આપણે કોઈ માજી બહુ વાર્તાઓ આવડે, કોઈ દાદાને બધું સાંભળ્યું. હવે તો આ સિરિયલો ઉપાધિને પાયા કર્યા ને એટલે વાર્તાઓ બધી ગઈ. હા, નગર તો આપણા વડીલોની પાસે જઈ અમે આજમાં આપણે કઈ જમીન તરત તો સુઈ ન જઈએ, પછી વડીલો પાસે જાય અને સરસ મજાની વાર્તાઓ કરતા હતા. બધી વાર્તાઓ ઇતિહાસ વાળી વાર્તાઓ હતી અને કાંઈક એમાં સમજદારી હતી. પછી લાંબી વાર્તા હોય ને પછી એમ કે હવે અડધી વાર્તા આપણે આવતીકાલે કરશું. પછી આવતીકાલે જ્યારે વાર્તા કરવાની હોય એ આખો દિવસ આપણા ચિત્તમાં હોય કે ક્યાં માએ વાર્તાને મૂકી છે. પછી બધા વાર્તા કરવા વાળા એમ કે કાલે આપણે ક્યાં મૂકી હતી એ કયો, લવળી પાછું આપણે એને યાદ કરાવવાનું, ત્યાંથી ઉપાડે. તો એ સમયમાં વાર્તા કરનારને આપણે હરે હરે કહેતા, એટલે વાર્તા કરનારને આનંદ આવે અને એમ થાય કે સરસ મજા બધા જાગે છે અને બધું સાંભળે છે. પણ આમાં હવે બધું આમ ઊંચું ગોઠવી દીધું એટલે કાંઈ હરે હરે ની હવે જરૂર નથી. કોણ કેટલી કથા સાંભળે છે, કોણ આડોશી પાડોશીમાં વાત કરે, બધી અહીં બેઠા બેઠા ખબર પડી જાય. એમાં આ કેમેરા મૂક્યા એટલે પછી તમે જોશો તોય ખબર પડશે. હા, કે આપણે કેમ બેઠા હતા, કેવી સરસ કથા સાંભળતા હતા, કેવા ઝોલા ખાતા, બધું આવશે. પહેલાનો સમય એવો હતો એટલે હરે હરે કરવાની જરૂર હતી. હવે કાંઈ તો આ કથામાં નિદ્રા શું કામ આવે છે એની એક નાનકડી વાત છે. એકવાર નિદ્રા દેવી તપસ્યા કરતા હતા. નામ એનું છે ગુડાકા. એટલે અર્જુન અને ભગવાન કૃષ્ણ જ્યારે ત્યાંથી પસાર થયા, પેલી સ્ત્રી જે છે એ તપસ્યા કરતી તો ભગવાને પૂછ્યું એને કે શું કામ તપ કરે છે, જાઓ જરા પૂછો. ત્યારે જઈ અર્જુને એમ કહ્યું કે તમે શું કામ તપ કરો છો? ત્યારે કહ્યું વિષ્ણુ ભગવાનની સાથે મારે વિવાહ કરવા. તો ભગવાન ક્યાં હશે તપ કરીને ભગવાનને પ્રાપ્ત કરવા? એટલે ભગવાન કૃષ્ણને વાત કરી ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહ્યું અને કહી દો કે વિષ્ણુ ભગવાન જ્યાં એની કથા થતી હોય ત્યાં તમે જાઓ, ભગવાન તમને ત્યાં મળી જશે. એટલે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું અર્જુન દ્વારા, અને ગુડાકા જે નિદ્રા છે એને એમ કહ્યું કે જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં ભગવાન અવશ્ય હોય, તમે ત્યાં જાઓ. એટલે ગોતતા ગોતતા ગુડાકા દેવી આવે, નિદ્રા દેવી, અને ભગવાન મળે કે ન મળે એને, પણ ભગત કોક મળી જાય તો વળી એની સાથે સત્સંગ થઈ જાય. તો એ સરસ મજાની કથા ચાલે છે. પણ ભવાની સૂઈ ગયા. ભગવાન શિવ તો આંખ બંધ કરીને કથા કરતા હતા. પેલા હરે હરે ચાલતું તો આપણે કથાને ક્યાં કોઈ સમજતા, મહારાજ જે કહે બરોબર જ હોય. હવે એટલી બધી જાગૃતિ આવી ગઈ, ટીવીમાં એટલી કથાઓ, સેટ એટલા બધા મળે છે, અને આ બધું સાંભળતા સાંભળતા એ જાગૃતિ આવી ગઈ કે હવે આપણે કથાને કેમ સાંભળવી, કઈ રીતે, ક્યાં, બધું. એટલે હવે કાંઈ આવી જરૂર નહીં. નકર એક જગ્યાએ કથા હતી, મહારાજ કથા કરતા હતા, એટલે મહારાજે કથાની શરૂઆત કરી અને કહ્યું સુત નામના પુરાણે બોલ્યા હતા કે હરે હરે. પછી કહ્યું કથાનો આરંભ થયો તો કે હરે હરે. 50 બાય 100 નો એક રૂમ હતો તો કે હરે હરે. એની અંદર 10,000 માણસો બેઠા હતા તો કે હરે હરે. 50 બાય 100 ના રૂમમાં 10,000 માણસો ન સમાય એમ કોઈ ન બોલ્યું. 50 બાય 100 નો એક હોલ હતો, એમાં 10,000 માણસો તો કે હરે હરે. એમાં મહારાજે એવી સરસ મજાની કથા કરી તો કે હરે હરે. બધાને બહુ ભાવ જાગ્યો અને ગામમાં ગોળ બહુ થયો હતો. બધા એક એક ભેલી ગોળ લાવ્યા
એ 50 મણ જેટલો ગોળ થયો તો કે હરે હરે. અને સ્વર્ગમાંથી માખીઓ આવી ગોળને લઈ ગઈ ને પુરાણીને લઈ ગઈ તો કે હરે હરે. તો કે પુરાણી તો ગયા, હવે શું હરે હરે. હરે હરે સમજાય નહીં કાંઈ, પણ હરે હરે. સાંજના કથા જ્યારે વિરામ થાય ત્યારે યાદ હોય કે આ કથા અહીંયા આપણે હતી તો નગર ભલે વડીલો જતા એમાં બીજા દાદાને પૂછું એ કે મહારાજે કથા ક્યાં મૂકી ખબર તને? તો બીજા દાદાએ કીધું જ્યાં મૂકીને એને ઉપાડી છે ને આપણે શું ઉપાધિ કરવી. તો એમ નહીં, પણ હવે જાગૃતિ સરસ મજાની આવી ગઈ છે અને સરસ રીતે આપણે કથાને સમજી રહ્યા છીએ. તો ભવાની સૂઈ ગયા. ભગવાન શિવ કથા કરતા કરતા જ્યારે કથા પરિપૂર્ણ થઈ ત્યારે જ્યાં આંખ ખોલે ત્યાં તો સતી ઘસઘસાટ ઊંઘે છે. ભગવાન શિવ વિચાર કરવા લાગ્યા કે હરે હરે નો અવાજ આવતો હતો ને માતાજી તો સૂઈ ગયેલા છે, તો હરે હરે કોણ કરતું હશે? એટલે તુરંત કહ્યું કોણ છે? એ સમય પેલા પોપટના એ બચ્ચાએ કથા સાંભળી કહ્યું કે અમારા માતાજી સૂઈ ગયા ને હરે હરે હું કરતો હતો. થયું કે મને મારી નાખશે. એટલે હાથમાં એ ત્રિશુલ લઈ ભગવાન શિવ જ્યાં એની પાછળ દોડે ત્યાં તો આકાશમાં એ પોપટ ઉડવા લાગ્યો. હવે તો અમર કથા સાંભળી લીધી છે, માતાજીને જે સંભળાવવાની હતી એ પોતે સાંભળી ગયો, એટલે બધું અમર પદ પ્રાપ્ત થઈ ગયું છે ને. તુરંત એ આગળ ને આગળ ઉડે છે. એમાં વ્યાસ ભગવાનના પત્ની અરુણાદેવી જળ ભરવા માટે આવે છે અને જેવું એ જળ ભરી અને બેડું ભરીને એક કૂપો ઉપરથી પાણી જ્યાં પીધું ત્યાં એ પૂરો બની અને અંદર પ્રવેશ કરી જાય છે અને માએ જ્યાં પાણી પીધું એનો એક કૂપો ઉદરની અંદર પ્રવેશ કરી જાય. બહેનોનું એક આ લક્ષણ હતું આપણે ત્યાં. હવે તો ઘરે નળ આવી ગયા એટલે કાંઈ ચિંતા નહીં. નગર તળાવમાં પાણી ભરવા જાય, નદીએ પાણી ભરવા જાય, પછી આખું બેડું ભરાઈ જાય, ચલો ચલ, પછી ઓલી ઉપર ઘડો હોય ને એમાંથી એક ખોબો પીવું એટલે આમ ઉપરથી આમ થોડું ઓછું થઈ જાય. પેલા ચલો ચલ ભરી દે અને પછી એક ખોબો પી અને કાંઈક મોઢામાં જાય ને કાંઈક પાછું અંદર રિટર્ન થાય. પછી મહારાજ આવે, ગોર બાપા આવે, પછી આપણે ગોળાનું પાણી ન પીવે એટલે ઓલો ગળો હોય ને રિટર્ન વાળો મહારાજને એમાંથી દેજો એ ડાયરેક્ટ છેડા. હું તો ક્યાંક ક્યાંક જાવ તો એમ કે બાપુ ગોળામાંથી લેશો કે હાંડામાંથી? મેં કીધું ગોળામાંથી જ આપો. હા, તો એ જ્યાં અરુણાદેવી જલપાન કર્યું છે અને પૂરો ઉદરની અંદર પ્રવેશી જાય એ સમયે ભગવાન શિવ આંખ બંધ કરી અને સમાધિમાં લીન થયા. વિચાર કરે કે હવે આનો જન્મ નહીં થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. વ્યાસનારાયણના આશ્રમની અંદર ભગવાન શિવ પ્રવેશ કરે છે અને ભગવાન શિવજીને જેવા જોયા એટલે વ્યાસનારાયણ કહ્યું શું થયું? આ દોડાદોડી શાની છે? તો કઈ એક ચોર મારી કથા ચોરીને ભાગ્યો છે એની પાછળ આવ્યો છે. તો કહ્યું પણ તમે એમ કહો છો કે કથા તો અમર છે, તો અમર કથા સાંભળી અને મૃત્યુ તો થાય નહીં, તમે ત્રિશુલ લઈને મારવા દો છો. પછી ભગવાન શિવને સમજાયું છે અને કહ્યું કે હવે જન્મ થાય એની રાહ જો. 1 વર્ષ પસાર થઈ જાય છે. આમ તો જન્મ 9 મહિનાના 10મા મહિને થઈ જવો જોઈએ પણ જન્મ થયો નહીં. 1 વર્ષ પસાર થયું, બીજું વર્ષ ગયું, ત્રીજું, ચોથું, પાંચમું, આમ કરતા કરતા 12 વર્ષ પૂરા થાય છે. એવી કથાઓ મળે છે. આદો 12 વર્ષ ગર્ભશયનમ જાતશ્ચમ મને. 12 વર્ષે જેનો જન્મ થાય છે એવા સુખદેવજી મહારાજ. આટલા વર્ષ ભગવાન ભોળાનાથ ત્યાં ત્યાં બેઠા અને હવે ભગવાન શિવજીએ કહ્યું કે હવે જન્મ ધારણ કરી લો અને ક્યાં સુધી આમનમ. ત્યારે કહ્યું જન્મ તો મારે લેવો છે પણ તમારી માયાનો મને ભય લાગે છે. હે મહારાજ, તમારી માયાને જો તમે સંકેલી લો તો જન્મ ધારણ કરું. ભગવાન શિવજીને કહ્યું, શિવ કહે કે માયા કેમ સંકેલવી? આટલો બધો સંસાર માયામાં ડૂબેલો છે, એને સંકેલાય તો ત્યારે કહ્યું કે તો પછી હવે હું જન્મ ધારણ નહીં કરું. ભગવાન શિવજીએ ગાયના શિંગડા ઉપર એક ક્ષણ જે રાયનો દાણો સ્થિર ન રહી શકે પણ એટલી વાર જ્યાં માયાને સંકેલી અને તુરંત જન્મ હો ગયા. ઉસી કા નામ સુખદેવજી મહારાજ. પણ જેવો જન્મ થયો
અને તુરંત ચાલવા લાગ્યા. કારણ કે માયાથી પર છે. જેને મા નથી, જેને પિતાજીનો મોહ નથી, આવા સુખદેવજી મહારાજ જન્મીને ચાલવા લાગ્યા. પિતાજીને વ્યાસનારાયણને મોહ છે એટલે પિતાજી એની પાછળ પાછળ દોડવા લાગ્યા. આ માયા, ઓર ક્યાં? તમે જોજો, આપણે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ, બહારગામ જઈએ અને કોઈનું મરણ થાય તો આપણને રડવું આવે જ ક્યારે? બાજુમાંથી પસાર થઈ જાય, રામ બોલો ભાઈ રામ, ક્યારે આપણને રડવું આવે? અરે ભારે કરીએ. કારણ આપણા નથી, પણ આપણા જો જાય, થોડો એ સંબંધ હોય તો મને ને તમને રડવું આવે છે. આ માયા રડાવે છે. તો એ સુખદેવજી મહારાજ આગળ ને આગળ ચાલવા લાગ્યા છે. વ્યાસનારાયણની પાછળ પાછળ જવા લાગ્યા. પણ સુખદેવજી મહારાજને સમજાવવાની કોશિશ કરી અને એમ કહે છે, પુત્ર પાછો ભર, પુત્ર પાછો ભર. ત્યારે અંદર ઝાડવા જેટલા જેટલા છે એ બધા ઝાડ બોલવા લાગ્યા કે આ એક તમારો દીકરો સમાજનું કલ્યાણ કરવા જાય, એને જવા દો. ત્યારે વ્યાસનારાયણને ખ્યાલ આવ્યો છે કે મારો દીકરો ભગવાન શિવનો જ અવતાર છે, શિવાંશ છે અને સમાજનું કલ્યાણ કરવા માટે આવ્યા છે, મારે એને જવા દેવા જોઈએ. પણ શરીર ધારણ કરીને આવ્યા છે એટલે માનવ તો છે. એટલે એક ભલામણ કરી કે જ્યારે ગુરુ બનાવે ત્યારે જનક વિદેયને ગુરુ બનાવજે, એની પાસે દીક્ષા લેજે અને સમયસર વિવાહ કરી લેજે. આવો એક સંકેત કરે છે વ્યાસનારાયણ. આમ કહીને વ્યાસજી પાછા ભરે છે. પછી તો એની એક ઈચ્છા હતી કે આ સરસ મજાનું જેટલું જેટલું જ્ઞાન છે, 18 પુરાણ, વેદ, શાસ્ત્રો બધું મારા પુત્રને વારસામાં આપી દઉં. પણ સુખદેવજી મહારાજ જન્મીને ચાલી નીકળ્યા. વ્યાસજી ચિંતા કરવા લાગ્યા અને એ સમયે વ્યાસનારાયણ પોતાના જે શિષ્યો છે એ બધા જ શિષ્યોને બોલાવી અને બધા જ શાસ્ત્રોનો જેટલો સિદ્ધાંત છે એ બધું શિષ્યોને ભણાવવા લાગ્યા. આપણે ત્યાં પહેલા લેખન પદ્ધતિ નહોતી. જેટલું જેટલું મહાપુરુષો બોલે એટલું એટલું બધું કંઠસ્થ કરતા જવાનું અને એ જ આપણા શાસ્ત્રો ને એ જ વેદ ને એ જ પુરાણ, મોઢે જ બોલવાનું, બાકી કઈ લખેલું વાંચવાનું એવું નહોતું પહેલા આપણે ત્યાં. 4 વેદો જ્યારે પાતાલમાંથી અહીંયા લાવવાની મનાઈ હતી ત્યારે રાવણના માં એ કેકસી ઋષિની સાથે લગ્ન કર્યા અને પાતાલમાં જઈને જ્યાં વેદ લાવવાની તૈયારી કરી ત્યારે મુનિએ ના પાડી કે ધરતી ઉપર વેદ લઈ જવાની મનાઈ છે. ત્યારે વળી પાછા કેકસીમાં ત્યાં રોકાયા અને વિશ્રવા મુનિની આજ્ઞા દ્વારા ત્યારે રાવણને 4 વેદોનું જ્ઞાન એમને મોઢે કરાવી દીધું. અને પછી પિતાજીને કહ્યું કે હવે જાઉં છું ને વેદ લઈને જાઉં છું. ત્યારે માતાજીને એમ કહ્યું પિતાએ કે તારા હાથમાં વેદ તો છે નહીં, તો કે મારા દીકરામાં 4 વેદો ઉતારી દીધા છે અને હવે લઈને જાઉં છું. આ કંઠસ્થ વસ્તુ હતી. તો એ બધા જ શિષ્યોને જ્યારે ભણાવે છે ત્યારે બધા જ શિષ્યોને અતિ આનંદ થાય છે. જે જે શ્લોકો સાંભળે છે અને એ શ્લોકો સાંભળતા સાંભળતા એવો સરસ મજાનો ભાવ જાગે છે. જે સાંભળવાની અને જે જાણવાની ઈચ્છા હોય એમાં ભાવને પ્રેમ અતિ હોય. બધા જ શિષ્યો સાંભળે છે અને સમજે છે. પણ એ બધા શિષ્યો જ્યારે ગાયો ચરાવવા જાય, સમીધ લેવા જાય ત્યારે આ શ્લોકોનું ગાન કરે છે. બરહા પીડમ નટવર વપુ, બરહા પીડમ નટવર વપુ, બરહા પીડમ નટવર વપુ. ભાગવતજીનો શ્લોક છે અને એ સરસ કર્ણયો કર્ણી કારમ, કર્ણિયો કર્ણી કારમ, બિવ્રત વાસ
કનક કપીશમ વિભગ્નવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલમ વિજયંતી ચ માલા. તો આવા જ્યારે શ્લોક જ્યારે સંભળાયા અને સુખદેવજી મહારાજનું મન એનું ધ્યાન ત્યાં ગયું. એ જ સમયે સુખદેવજી મહારાજ દોડતા પેલા શિષ્યોની પાસે આવે છે અને કહ્યું કે આ શ્લોક જે બોલવામાં આવ્યો એ આપ બોલ્યા તો એ શ્લોક કોની પાસેથી આપ શીખ્યા છો અને આના એ રચયિતા કોણ છે? ત્યારે કહ્યું વ્યાસ નારાયણ. અને જ્યાં વ્યાસની વાત સાંભળી તો થયું તો મારા પિતાજી છે. પાછળ સુખદેવજી મહારાજ ચાલવા લાગ્યા છે અને જ્યાં વ્યાસ નારાયણનો આશ્રમ છે ત્યાં આવ્યા. જેવા સુખદેવજી મહારાજને જોયા અને વ્યાસજીને એટલો આનંદ થયો, વંદન કર્યા છે ને કહ્યું કે પિતાજી મને સરસ મજાનો આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવો. જે ઈચ્છા વ્યાસ નારાયણની હતી એ જ ઈચ્છા પૂર્ણ થઈ. એટલે વ્યાસ નારાયણે પોતાના એ પુત્રને સરસ મજાનું બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરાવી અને જ્યારે સુખદેવજી મહારાજ જવા તૈયાર થાય છે ત્યારે એમ કહ્યું કે ગુરુની જરૂર છે અને સંસારમાં સ્ત્રીની જરૂર છે. આ બે સૂત્રો જેણે આપ્યા. ભગવાન જ્યારે વિષ્ણુ નારાયણ એમ કહ્યું કે એક વડિયાના પાન ઉપર જ્યારે પડ્યા હતા ત્યારે એને એક અદ્ભુત શક્તિનો એ ભાસ થયો. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આવું નાનું એવું મારું સ્વરૂપ થયું કઈ રીતે? એ જ સમયમાં શક્તિ એની સામે પ્રગટ થાય છે અને કહે છે કે હે વિષ્ણુ, તમે બધા જ નિર્ગુણ છો એ રીતે હું પણ એ નિર્ગુણ રીતે પ્રગટ થાઉં છું અને બધા જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓની ઉપર એક શક્તિ કામ કરે છે એ હું પોતે જ છું. આમ જ્યારે વિષ્ણુ નારાયણ વિચારવા લાગ્યા છે ત્યારે વિષ્ણુ ભગવાનની આંખ બંધ થઈ ગઈ. જોગમાયાનું સ્વરૂપ એવું દિવ્ય હતું. એ સમયે જ્યારે સમુદ્રની અંદર વિષ્ણુ ભગવાન પડી જાય ત્યારે જોગમાયા લઈ આવી અને શેષ શૈયા પર વિષ્ણુ ભગવાનને શયન કરાવે છે. તો એવા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા છે કે આ વિષ્ણુ નારાયણ શેષ શૈયા ઉપર શયન કરે છે અને એની નાભી કમળમાંથી ભગવાન બ્રહ્માજીનું પ્રાગટ્ય જ્યારે થાય છે ત્યારે બ્રહ્માજી 100 વર્ષ નીચે આવવાની તૈયારી કરી ઉપર ગયા. નીચે આવે પણ કોઈ રસ્તો મળતો નથી. ત્યારે બ્રહ્માજીને એક શબ્દ સંભળાયો, તપ તપ અને તપ. 3 વાર આવું તપ શબ્દ સંભળાયો. ત્યારે બ્રહ્માજી એક કમળ પર બેઠા બેઠા તપસ્યા કરે છે અને વિષ્ણુ નારાયણ જાગૃત થાય છે. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને એમ કહે છે એક જગદંબાએ મને આ શયન કરવાનું કહ્યું છે. મારી નાભી કમળમાંથી તમારું પ્રાગટ્ય થયું છે અને એણે એમ કહ્યું છે કે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરશે. તો હે બ્રહ્મા, આંખ બંધ કરી અને તમે જગદંબાનું ધ્યાન ધરી અને જે તમને સંકેત મળે એના દ્વારા તમે આ સૃષ્ટિનું સર્જન કરો. આમ વિષ્ણુના કહેવાથી ભગવાન બ્રહ્માજી આંખ બંધ કરીને બેઠા છે ત્યારે માનો એ વૈભવ એવો સરસ મજાનો દેખાયો અને માએ જે સંકેત કર્યો એ જ રીતે બ્રહ્માજી પૂરી એ સૃષ્ટિનું સર્જન કરે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજને એમ કહ્યું કે ગુરુ ધારણ કરવાના છે તો એવા જનક મહારાજ જે છે એની પાસે તારે જઈ. પણ સુખદેવજી જ્ઞાની છે, વિરક્ત સંત છે, માયાએ જેને એ બાંધી નથી રાખ્યા. એવા સુખદેવજી મહારાજ જ્યારે વૈકુંઠ ગમન કરે છે ત્યારે વૈકુંઠના દ્વાર બંધ છે ત્યારે પ્રશ્ન કર્યો કે ભાઈ આવી રીતે મારે આવવાનું હોય અને મારે તો કંઈ લેવા દેવા નથી માયા સાથે, પુત્ર પરિવાર કોઈ. તો કહ્યું કે તમારે કોઈ ગુરુ નથી જેના કારણે વૈકુંઠના દ્વાર બંધ છે.
પછી આપણા ગુરુ જ્ઞાની હોય, આમ તો ગુરુ બધા જ્ઞાની જ હોય, પણ આપણે ક્યાં આપણી તૈયારી નથી. જે મને ને તમને દીક્ષા આપે છે, મંત્ર આપે છે, એ ગુરુની જવાબદારી થઈ જાય છે. એક પરવાનો આપી દીધો, એક સહી થઈ ગઈ કે આની જવાબદારી મારી છે, પછી તો આપણે ગુરુ પાસે જઈએ અને કહે એમ કરીએ તો કઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકી ઘરે બેઠા બેઠા ગુરુ પૂર્ણિમાએ આપણને જો ટાઈમ ન મળતો હોય તો કોઈ વસ્તુ શક્ય નથી. તો સુખદેવજી મહારાજને એમ કહ્યું કે હું ત્યાં જઈ નહીં શકું. બોલે નહીં. પિતાજીના શબ્દો યાદ આવે છે અને સુખદેવજી મહારાજ ફરી પાછા ધરા ઉપર આવ્યા. જનક મહારાજને ત્યાં આવે છે મિથિલાની અંદર. જનક મહારાજનું નામ દેહ છતાં વિદેહી છે. એક હાથ એ એમના પત્ની ઉપર છે અને એક હાથ અગ્નિમાં બળે છે. જે હાથ અગ્નિમાં બળે છે ત્યાં એને દુઃખ નથી ને જે હાથ સ્ત્રી ઉપર છે ત્યાં એને સુખ નથી. દેહ છતાં જેનું નામ વિદેહી જનક મહારાજ છે. પણ સુખદેવજી મહારાજ જેવા ગયા અને મહારાજને સુતેલા જોયા, ઉમરાની ઉપર ઉભા રહ્યા અને આવું દ્રશ્ય એને દેખાયું. એક હાથ સ્ત્રી ઉપર અગ્નિમાં જે બળે છે એ ન દેખાયો, જે હાથ સ્ત્રી ઉપર છે એ દેખાયો. અને આવું દ્રશ્ય જોઈને આંખ બંધ કરી ગયા સુખદેવજી મહારાજ કે મહારાજ એની સ્ત્રી સાથે સુતા છે, એક હાથ એના પર છે. આંખ બંધ કરી ગયા. જેવી આંખ બંધ કરી એનું સપનું આવ્યું. સપન આવ્યું એટલે સપનાની અંદર સુખદેવજી મહારાજના લગ્ન થયા. લગ્ન થયા, 4-5 દીકરી દીકરાઓ થયા. મોટો લાંબો પરિવાર, સરસ મજાનો. એમાં એક દિવસ ક્યાંક જતા હશે, રસ્તામાં એક આંબો આવ્યો અને આંબાના છાયાથી આમ પસાર થયા. એમાં ખબર નહીં જેઠ મહિનો આવવાની તૈયારી હશે કે વૈશાખ હશે. બરાબર આંબાને કેરીઓ આવેલી એટલે ત્યાંથી પસાર થયા તો છોકરાઓ કહેવા લાગ્યા, પપ્પા કેરી આપી દો, કેરી તોડી આપો. અને એ જ સમયે બાળકને ત્યાં મૂકી અને આમ હાથ લંબાયો પણ હાથ પહોંચ્યો નહીં. સુખદેવજી મહારાજને થયું લાવો ને જરા છલાંગ મારીને લઈ લો. જેવી છલાંગ મારવા ગયા અને મસ્તક બાર સાકે અથડાઈ જાગી ગયા. આટલી વારની અંદર જાગૃત થયા. એવા જનક મહારાજે પહેલો પ્રશ્ન કર્યો કે બેટા કેરી ખાટી લાગી કે મીઠી? આમ જા કહ્યું એટલે દંડવત પ્રણામ કરીને કહ્યું કે મને દીક્ષા આપો. એ સમયે સુખદેવજી મહારાજને એક તેલ ભરેલું પાત્ર આપે છે. પેલા ગુરુ કસોટી કરતા કે આ શિષ્ય બરાબર યોગ્ય હોય તો એને આપણે દીક્ષા આપવી, નહીં તો નહીં. અત્યારે એવું કઈ જોતા નથી, પ્રોપર્ટી હોવી જોઈએ. હા, જ્યાં જાઓ અને સંતોની સાથે સમાગમ થયો પછી તરત પૂછવામાં આવે કે બાપુ બહુ સારા, 2-4 વાર મુલાકાત થઈ એટલે બાપુ તરત તૈયારી કરે ને શિષ્યને એમ થાય કે હું કંઠી બંધાવી લઉં. એવી સારી પ્રોપર્ટી હોય તો માતામાઓ નહીં એમ થાય કે કાંઈ વાંધો નહીં, મોટરમાં લઈ જશે ને ફેરવશે ને આવું બધું થાય. પેલા આવી સિસ્ટમ નહોતી. પેલા યોગ્ય પાત્રતા હોય. એટલે સુખદેવજી મહારાજને એમ કહ્યું કે આ તને તેલનું પાત્ર આપું છું, આખા નગરમાં ફરી અને પાછો આવજે અને હાથમાં તેલનું જે પાત્ર છે એમાંથી એક ટીપું પણ ઓછું ન થાય એનું ધ્યાન રાખજે. એ સુખદેવજી મહારાજ હાથમાં એ તેલનું પાત્ર લઈ અને નીકળે છે. આખી મિથિલામાં ચક્કર લગાવી અને પાછા આવ્યા. એક દારૂ એટલું ધ્યાન રાખ્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને આવીને કહ્યું લું મહારાજજી આ તેલ એમ કોઈ જરાય ઓછું થયું નથી. તો વળી જનક મહારાજે પ્રશ્ન કર્યો કે અમારું ગામ તમને કેવું લાગ્યું? તો સુખદેવજી મહારાજ કે આમાં ગામ જોવાની મારે ટાઈમ ક્યાં હતો? આ તેલ ઢોળાઈ જાય નહીં એનું ધ્યાન રાખતા રાખતા માંડ આવ્યો છું, ગામ મેં જોયું જ નથી. ત્યારે જનક મહારાજે એમ કહ્યું કે મારું નગર છે પણ મારું ચિત્ત ત્યાં નથી, મારું રાજ્ય છે મારું ચિત્ત ત્યાં નથી, મારું ચિત્ત તો હરિમાં છે, જેમ તમારું ચિત્ત આ તેલમાં હતું એમ. અને પછી દીક્ષા આપે છે. પછી તો સુખદેવજી મહારાજની એ ફરતા ફરતા રાજા પરીક્ષિતને જ્યારે શાપ થાય છે, શમીકના પુત્ર શૃંગે જ્યારે શાપ આપ્યો અને રાજાને એમ થયું કે હવે મને કોણ બચાવશે? ત્યારે ગંગાને એ પાવન તટ પર ગયા. ત્યાં ઋષિમુનિઓ બધા હતા, કહેવા લાગ્યા કે રાજન 7 દિવસમાં તો કાંઈ શક્ય નથી, પણ અમે તને સત્સંગ કરાવીએ. રાજાને સંતોષ ન થયો. માણસને જ્યારે સંતોષ ન થાય એમ થાય
કે હવે મને સાચી દિશા મળશે કે નહીં મળે. બધી બાજુથી જ્યારે માણસ ઘેરાઈ જાય ત્યારે એનું ચિત્ત એકાગ્ર થઈ જાય ઈશ્વરની અંદર. પછી જેને જગદંબા પ્રત્યે ભાવના હોય તો એનું ચિત્ત એને ત્યાં લઈ જાય. ભગવાન પ્રત્યેની ભાવના હોય તો એનું ચિત્ત એને ત્યાં લઈ જાય. ઘણી વાર આપણે બાધા રાખીએ, માનતા કરીએ ત્યારે આપણું ચિત્ત એકાગ્ર હોય. હે માં, આ મારું જો કાર્ય થઈ જાય તો આમ કરીશ. આ જે શબ્દો થાય છે ત્યારે ચિત્ત એકાગ્ર હોય અને એકાગ્ર ચિત્તે કરેલી પ્રાર્થના અને ધરેલું ધ્યાન એ સાર્થક બને છે. કાં તો સંત ત્યાં વધારે છે ને કાં તો કોઈને કોઈ રસ્તો મળી જાય છે. આમ રાજાએ આંખ બંધ કરીને વિચાર કર્યો કે મને સાચી દિશા નહીં મળે. જ્યાં આર્તનાદ થયો ને એ જ સમય સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. જ્યારે મારી તમારી નૌકા ડૂબતી હોય છે ત્યારે કોઈ ને કોઈ મહાપુરુષ મને ને તમને રસ્તો બતાવવા ત્યાં અવશ્ય આવે છે. પણ જેને સત્યની સરાહના અને સત્યનું જેને શરણ હોય એના માટે. તો રાજા સુખદેવજી મહારાજ પધારે છે અને એના ચરણમાં વંદન કરી બહુ સરસ મજાની પ્યારી સ્તુતિ કરી. ભાવના પુષ્પો લાવ્યો છું ગુરુ દેવ ચરણમાં આવ્યો છું. હું તો ભાવના પુષ્પો લાવ્યો છું દેવ ચરણમાં આવ્યો છું. હું તો ભાવના પુષ્પો લાવ્યો છું ગુરુ દેવ ચરણમાં આવ્યો છું. હું તો ભાવના પુષ્પો લાવ્યો છું ગુરુદેવ ચરણમાં આવ્યો છું. 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 હું તો ભાવના પુષ્પો લાવ્યો છું. ગુરુ દેવ ચરણમાં આવ્યો છું. હું તો ભાવના પુષ્પો લાવ્યો છું. ગુરુદેવ ચરણમાં આવ્યો છું. હું તો પાપી અને પ્રપંચી છું. વળી અવગુણોથી ભરેલો છું. હું તો પાપી અને પ્રપંચી છું. વળી અવગુણોથી ભરેલો છું. હું તો પાપી અને પ્રપંચી છું. વળી અવગુણોથી ભરેલો છું. હું પાપી અને પ્રપંચી છું. વળી અવગુણોથી ભરેલો છું. એવો છું તમારો છું ગુરુ દેવ ચરણમાં આવ્યો છું. હું દેવો છું તમારો છું. ગુરુદેવ ચરણમાં આવ્યો છું. હું તો જેવો છું તમારો છું ગુરુ દેવ ચરણમાં આવ્યો છું. હું તો જેવો છું તમારો છું. ગુરુદેવ ચરણમાં આવ્યો છું. હું તો ભાવના પુષ્પો લાવ્યો
વ્યાસનારાયણ પોતાના એ પુત્ર સુખદેવજીને આ દિવ્ય કથા કહી બધા જ શાસ્ત્રોનો સિદ્ધાંત સમજાયો અને ત્યારબાદ એ ભાગવતની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી અને ત્યારબાદ આ બધી જ કથાઓ સાંભળ્યા પછી એને પણ જ્યારે સંતોષ થતો નથી ત્યારે વ્યાસનારાયણ જ્યારે કથા કહેવા માટે આવે છે ત્યારે સ્વયં સુખદેવજી મહારાજ જન્મેજય રાજાએ પણ એક ભાગવતની કથા કરી અને છતાંય એને સંતોષ ન થયો ત્યારે વિશેષ એ પોતાના ગુરુ મહારાજને વાત કરે છે ત્યારે કહ્યું કે સ્વયં વ્યાસજી આવી અને જો દેવી પુરાણનું એ વાંચન કરે અને ભાગવત એ દેવી ભાગવત જો સંભળાવે એ જન્મેજય રાજા વ્યાસનારાયણને વિનંતી કરે છે અને વ્યાસજી આવી અને સ્વયં સુતજી કહે છે કે 17 પુરાણો અમને બધા શિષ્યોને સંભળાયા કયા પણ જ્યારે દેવી ભાગવત કહેવાનો સમય આવ્યો ત્યારે વ્યાસનારાયણ સ્વયં વ્યાસાસને બિરાજી અને ત્યારબાદ દિવ્ય કથાનું એ પારાયણ કરાયું સુખદેવજી મહારાજ સુત પુરાણે આ બધાએ એક સાથે બેસી અને દિવ્ય દેવી ભાગવતનું એ સાંભળે છે અને સરસ મજાનો આનંદ માણે છે વ્યાસજી કહે છે જન્મે જઈને કે એકવાર જરદકારુ નામના એક ઋષિ થયા અને એ ઋષિ એકવાર સંન્યાસી બની અને જતા હતા એ સમયે રસ્તામાં એક ખાડો આવે છે અને ખાડાની અંદર એના પિતૃઓ હતા ત્યારે જરદકારુ ઋષિ ત્યાંથી પસાર થયા દેવી ભાગવતના બીજા એ સ્કંદની અંદર 3જા અધ્યાયની કથા છે એકવાર મુનિ ત્યાંથી જંગલમાં જતા જતા પસાર થયા એમાં ખાડાની અંદર એના પિતૃઓ છે ત્યારે પિતૃઓ એને કહેવા લાગ્યા કે હે પુત્ર તું જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી અમને મુક્તિ નહીં મળે ત્યારે જરદકારો ઋષિ બોલ્યા છે કે હું ત્યારે જ લગ્ન કરીશ જેવું મારું નામ છે એવા જ નામવાળી મને સ્ત્રી મળે અને એવા જ સરસ મજાના એનામાં ગુણ હોય આ બે વસ્તુ હોય અને ત્રીજું મને સામે ચાલી અને એ સ્ત્રી કોઈ આપવા આવે તો એનો સ્વીકાર કરીશ આ 3 વાતો કરી અને જરદકારો ઋષિ ત્યાંથી પસાર થયા છે સમય પસાર થવા લાગ્યો એમાં વનિતા અને કદ્રુ એક સર્પોની માં છે અને એક ગરુડની માં છે કદ્રુ છે એ સર્પોની માં છે ને વનિતા છે એ ગરુડની માં છે એકવાર માં કદ્રુ જે છે એને એમ કહ્યું એ વનિતાએ કે સફેદ છે ભગવાન એ સૂર્યનારાયણના ઘોડા ત્યારે કહે છે કે ભગવાન સૂર્યનારાયણના ઘોડા સટ્ટાપટ્ટા વાળા છે એમ કદ્રુએ કહ્યું જેવા સૂર્યનારાયણ ત્યાં પધાર્યા ઘોડાની સામે નજર કરી અને જ્યાં જોયું તો ઘોડા તો સફેદ હતા પણ કદ્રુએ એમ કહ્યું સર્પોને કે હું હારી જઈશ અને મારે સેવા કરવી પડશે ત્યારે સર્પો એમ કહેવા લાગ્યા ઘોડા સફેદ છે હવે જઈને ભરતા વિકળાઈ જશું એટલે ઘોડા સટ્ટાપટ્ટા વાળા થઈ જશે દરેક સર્પો ત્યાં આવ્યા છે અને સર્પો એની ફરતા ફરતા વિકળાઈ ગયા તો એ દૂરથી જોવામાં ભગવાન સૂર્યનારાયણના ઘોડા સટ્ટાપટ્ટા વાળા દેખાયા દૂરથી એ કદ્રુએ બતાવી દીધું વનિતાને જોયું સફેદ નથી સટ્ટાપટ્ટા વાળા છે એટલે માં વનિતા હારી ગયા અને કદ્રુની સેવા કરી એમાં એક દિવસ ગરુડ મહારાજ આવ્યા છે અને ગરુડે પ્રશ્ન કર્યો માં તમે કેમ સેવા કરો છો તો કહ્યું વનિતાની સાથે અમે હારી ગયા જેના કારણે તો કે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય કરો તો કે હા એક ઉપાય છે કે સર્પો એમ કહે છે અમને અમૃત આપો તો અમે તમને મુક્ત કરી દઈએ ગરુડ ભગવાન પાસે આવે ઇન્દ્રલોકમાં અને ત્યાંથી અમૃતનો કુંભ લઈ અને ત્યાં આવ્યા કહ્યું કે મારી માને દાસત્વમાંથી મુક્તિ આપો અને સર્પોને એ અમૃતનો ઘડો આપ્યો હવે સર્પો વિષવાળા છે ઝેરીલા છે એ અમૃત પાન કરવા જાય તો અમર થઈ જશે ભગવાનને ચિંતા થઈ એટલે સર્પોને એક સંકેત થયો અને તરત કહે કે સ્નાન કરીએ ને સ્નાન કર્યા પછી અમૃત પાન કરીશું જેવા એ સ્નાન કરવા ગયા એ સમય ઇન્દ્રએ આવ્યા કપટ કરી ઘડાને લઈ ગયા અને સર્પો સ્નાન કરીને જેવા બહાર નીકળે તો ત્યાં બધા ડાભના નાના નાના છોડ છે ત્યાં એ સર્પો ચાલ્યા અને ડાભને મોઢામાં લીધો એટલે એની જીભના ચીરા પડી ગયા સર્પો બધા જ આવી
અને મા પાસે કહેવા લાગ્યા કે મા અમારી સાથે આવું થયું, પણ બધા જ સર્પોને ગરુડ વાસુકી અને એની બંનેની વચ્ચે જે હોડ થાય છે એમાં વાસુકીને ભય લાગ્યો એટલે બ્રહ્માજી પાસે ગયા કે ગરુડ મને મારી નાખશે, હવે મારે શું કરવું? ત્યારે કહ્યું કે બધા જ સર્પોને જો ગરુડ ખાઈ જશે તો અમારો વંશ ખલાસ થઈ જશે. ત્યારે બ્રહ્માજીએ એમ કહ્યું કે તમારી બેન જરતકારુ જે છે, જરતકારુ ઋષિ અને સર્પો વાસુકીની બેન જેનું નામ પણ જરતકારુ છે, કહ્યું કે તમારી બેન એને પરણાવી દો. અને આ મુનિ સંસારી થવા નીકળ્યા છે પણ સંન્યાસી બનીને ભરે છે, લગ્ન કરવા છે પણ આ નામની કન્યા મળે તો. એટલે વાસુકી ત્યાં આવ્યા છે અને સંન્યાસીને જંગલમાંથી શોધી લાવી પોતાની બહેન જરતકારુને એની સાથે વિવાહ કર્યા છે. ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું કે એ જ મુનિ અને એનો એક પુત્ર થશે, એ તમારા કુળને બચાવી લેશે. સમય પસાર થવા લાગ્યો ત્યારે જરતકારુ ઋષિ એમ કહે છે કે લગ્ન કરીશ એની ના નથી, પણ જ્યારે તમારી બહેન મારું કયું નહીં માને અને મારી સાથે કોઈ પ્રકારનો વિરોધ કરશે ત્યારે હું જતો રહીશ. કહ્યું કાંઈ વાંધો નહીં. મુનિ આવી એની સાથે વિવાહ કર્યા. સરસ મજાનો સમય પસાર થાય એમાં એકવાર જરતકારુ ભોજન કરી અને આરામ કરતા હતા. એ સમયે સાંજ પડી ગઈ એટલે સંધ્યા થઈ ગઈ. બપોરે ભોજન કરીને સૂતેલા સાંજ સંધ્યાનો સમય થયો ત્યારે જરતકારુ એની પત્ની જગાડવાની કોશિશ કરી અને કહ્યું કે સંધ્યાનો સમય થયો છે. ઋષિએ કહ્યું હતું કે મેં તને ના કહી હતી કે મારા કોઈ કાર્યમાં વિક્ષેપ થશે એટલે જતો રહીશ. હવે હું સંધ્યા કરવા જાઉં છું અને તમે તમારા ભાઈને ત્યાં જતા રહેજો. આમ કરી અને જરતકારુ ઋષિ ત્યાંથી નીકળી ગયા. પેલી જરતકારુ વાસુકીને ત્યાં આવે છે. સમય પસાર થવા લાગ્યો અને જરતકારુને ત્યાં યાની જરતકારુ જે એમના પત્ની છે એમને ત્યાં એક મુનિનો જન્મ થાય છે જેનું નામ છે આસ્તિક મુનિ. જ્યારે જન્મે જે રાજા સર્પ યાગ કરે છે, રાજા પરીક્ષિતને જે સર્પદંશ થયો જેના કારણે છેલ્લે સર્પ યાગ આવે, બધા જ સર્પો આવીને અંદર હોમાવા લાગ્યા. ત્યારે ત્યાં આવીને આસ્તિક મુનિ આ સર્પ યાગને રોકે છે અને બધા જ જેટલા સર્પો છે આ બધા સર્પોને એમના દ્વારા બચાવવામાં આવ્યા, એનો વંશ ખલાસ ન થાય એટલા માટે. તો એ સરસ મજાની કથા કહી ત્રીજા અધ્યાયની અંદર. અને ત્યારબાદ મુનિ માનાએ વૈભવનું વર્ણન કરે છે. બ્રહ્મા અને વિષ્ણુને એનું દિવ્ય દર્શન કરાવે છે. એ કથા કરતા પહેલા 5 મિનિટ માટે આપણે જલપાન કરાવી દઈએ અને ભવાન દાદાને વિનંતી કરી આવે એટલે એક સરસ મજાનું કીર્તન ગવડાવી દે અને સૌ જલપાન કરી લે, પછી કથાને આગળ લઈ. પેલા કઈક થોડી જોશે ને પાંચરી કઈ કૃપા થઈ જાય આપણે આ ભગત બાપાને આપણે લાલભાઈ ને કૃપા થઈ તો કઈ પાંચરી થઈ ગયું છે. તો એમાંય પણ શાસ્ત્રોને સંતોએ કીધું છે કે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા બંધોર વિમુક્તા સુખ દુઃખ સંગર ગચ્છંત મુદ્ધા પદમવ્યમ. જ્યારે માન મૂકી દઈએ, જ્યારે અભિમાન મૂકી દઈએ, કારણ કે હું છું મને હું આમ કહું છું મારેથી જ આ બધું બને એવું રાખે ને એમાં મેળ આવે નહીં. મેળ તો ક્યારે આવે કે અદ્વૈતા સર્વભૂતાનામ પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. આ ખાધેલું કોણ પચાવે? અત્યારે વાળી સજા રે રેતી સમરે દેતી પર કરીમાં આવે ખોડલી નિત્ય મંદિરની તમે પ્રેમનો દિવલડો પ્રગટાવો મારી ગાયો રે.
માનતા ધરે એની હૈયામાં પૂરતી હા યાર રમવાય આવે કોઈ રાજકરા કે કોઈ રાજકરા કોઈ રાજકરા જઈને મનાવો મારી ગાયો રે થોડી યાર રમવાય આવે થોડી યાર રમવાય આવે કોઈ રાજકરા કોઈ રાજકરા કોઈ રાજ